નમસ્કાર મિત્રો. મિત્રો આજના વિડીયોમાં પેપર 2 હિસાબી પ્રથા એના 600 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. પહેલો પ્રશ્ન છે, સચિવાલયના વહીવટી વિભાગોને કેટલી રકમ સુધીના મુદત બહારના માંગણા નાણાં વિભાગને પૂછાવ્યા વિના મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે? 200 રૂપિયા. અપવાદરૂપ કેસમાં લોન પૂરેપૂરી ભરપાઈ કરવાની મુદત કેટલી રખાય છે? 30 વર્ષ સુધી, એટલે કે વધુમાં વધુ 30 વર્ષ સુધી લોન લંબાવી શકાય. લોન પર વ્યાજની વસૂલાત ક્યારે ન કરી? લોન ભરપાઈ કરવામાં આવી હોય તે દિવસની. લોન અને પેશગીઓની બાકી નીકળતી રકમની વાર્ષિક વિગતો ગુજરાત નાણાકીય નિયમોના ફોર્મ નંબર ખાલી જગ્યામાં દર્શાવી સરકારને મોકલવું. 8. મકાન બાંધકામ પેશગી મંજૂર કરવાની સત્તા કોની? ખાતાના વડા. મકાન પેશગી મંજૂર કરવાના હેતુ તો નવા મકાનનું બાંધકામ, માલિકીના ધોરણે મકાન ખરીદી, હાલના મકાનમાં નિવાસ માટે જગ્યા વધારવી. તહેવાર પેશગી નાણાકીય વર્ષમાં કેટલી વાર મળી શકે? 1 વાર. તહેવાર પેશગી વધુમાં વધુ કેટલા હપ્તામાં વસૂલ કરવાની રહેશે? એમાં આવશે 10 હપ્તા. અંધ કર્મચારીને મકાન પેશગી માટે લઘુત્તમ કેટલા વર્ષની નોકરી હોવી જરૂરી છે? 2 વર્ષ. મકાન પેશગીની પરત ચૂકવણી વધુમાં વધુ કેટલા વર્ષની મુદતમાં કરવાની રહેશે? 20 વર્ષ. મોટરસાયકલની ખરીદી માટે આપેલ પેશગી અંગે કર્મચારીએ કરી આપવાના ગીરો ખત ફોર્મ નંબર 33. ગુજરાત નાણાકીય નિયમો 1971 ક્યારથી અમલમાં આવેલ છે? 23 ઓગસ્ટ 1971. ગુજરાત નાણાકીય નિયમો 1971 અન્વયે નિયમના અર્થઘટન અંગે શંકા ઊભી થાય તો નિર્ણય કરવા માટે કોને પૂછા કરી? નાણાં વિભાગની. આકસ્મિક ખર્ચના બિલ અને તેનું રજિસ્ટર ઓછામાં ઓછું કેટલા વર્ષ સુધી જાળવી રાખવાના હોય છે? 5 વર્ષ. નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી 31 માર્ચ. મકાન પેશગી માટે નાણાં ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર આપવાની સત્તા કોને છે? વહીવટી વિભાગને. નીચેનામાંથી કયા તહેવાર નિમિત્તે કર્મચારીને તહેવાર પેશગી ન મળે? મકર સંક્રાંતિ નિમિત્તે ન મળે. વાહન પેશગી ઉપાડવાની તારીખથી કેટલા સમયમાં વાહન ખરીદીને પહોંચ આપવી પડે? 1 મહિનો. તહેવારના વધુમાં કેટલા દિવસ પહેલા કર્મચારીને તહેવાર પેશગી ચૂકવવી નહીં? 14 દિવસ. બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓના રજાના હિસાબ કેટલા સમય સુધી જાળવી રાખવા? મૃત્યુ કે નિવૃત્તિ પછીના 3 વર્ષ. કચેરીના વડાએ રોકડ મેળની રોકડ સિલકની ખરાઈ કરી તે બદલ કેટલા સમયાંતરે પ્રમાણપત્ર નોંધવાનું હોય છે? દર મહિને. સરકારી હિસાબમાં નાણાં જમા કરાવતા ખાતાકીય અધિકારીએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવાનું હોય છે? 2 નકલ. છેલ્લા પગારનું પ્રમાણપત્ર કોણ આપે? કચેરીના વડા. રાજ્યપત્રિત કર્મચારીનો પગાર અને નિયત ભથ્થા ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ દ્વારા ઉપાડવાનું નિયત કરેલ છે? ફોર્મ નંબર 31. ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નંબર 35નો હેતુ જણાવો. પુરવણી બિલોથી ઉપાડવામાં. તબીબી સારવારના ખર્ચની પહોંચ વાઉચરની ચૂકવણીમાં નીચેનામાંથી કઈ બાબત અનિવાર્ય છે? તબીબી વિભાગના સક્ષમ અધિકારીની સહી, સામી સહી. ચેક દ્વારા ચૂકવણી કરવાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે કચેરીના વડાએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નંબર 42 મુજબ કયું રજિસ્ટર રાખવું? ચેક રજિસ્ટર. પેશગીની બાબતે તિજોરીની વત્તા અને ઓછાની યાદીમાં કોણ સુધારો કરાવી શકે? એકાઉન્ટન્ટ જનરલ. બોર્ડ કે કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓના કિસ્સામાં વ્યાજુકી અંગત પેશગીની મંજૂરી કોણ આપે? સંબંધિત ખાતાના વડા. તિજોરી, પગાર અને હિસાબ કચેરીમાં છેતરપિંડીથી રજૂ કરાતા બિલોને અટકાવવા કચેરી વડાઓએ ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ 25B મુજબ કયા રજિસ્ટર મારફતે બિલો તિજોરીમાં મોકલવા? બિલ ટ્રાન્ઝિટ રજિસ્ટર. અવરજવર પુસ્તિકાના કયા કોલમમાં ચેક મળ્યાની નોંધ કરવાની હોય છે? 9. મશીન વડે નાખેલા પાના નંબરવાળી તિજોરી નિયમના ફોર્મ નંબર 5 મુજબ પહોંચ બુક ક્યાંથી મળે? સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક. અનધિકૃત ઉમેરો અગર ઊંચા પદની શક્યતા નિવારણ હેતુથી પહોંચ લખવા માટે શાનો ઉપયોગ કરવો? 2 બાજુ કાર્બન હોય તેવા કાર્બન પેપરનો. રાજ્યની આવક અંગે સરકારી તિજોરીઓને મળેલા અથવા અપાયેલા સઘળા નાણાં શક્ય હોય ત્યાં સુધી ત્યાર પછીના કેટલા દિવસમાં તિજોરી કે બેંકમાં ભરી દેવા જોઈએ? 2 દિવસમાં. સરકાર વતી નાણાં સ્વીકારનાર દરેક અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ 2 મુજબ શું રાખવું જોઈએ? રોકડ મેળ.
રોકડ પેટીઓની બીજી ચાવીની તપાસ તેમજ તે રજિસ્ટર ક્યારે પ્રમાણિત કરવાનું હોય છે? એપ્રિલ માસમાં. રોકડ મેળમાં ભૂલ જણાય તો કઈ શાહીથી ખરી નોંધ કરી સુધારવામાં આવે છે? લાલ. બેંક તિજોરીમાં ₹5,000થી વધુ નાણાં લાવવા કે લઈ જવા બે પૈકી એક કઈ વ્યક્તિ હોવી જરૂર છે? કારકુન કે કેશિયર. જે વ્યક્તિના પગાર બિલથી મૂળ જગ્યાએ આવકવેરાની કપાત કરવામાં આવી હોય તેવા કરની કપાતની પહોંચ ચૂકવણી અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ મુજબ આપવાની હોય છે? 27. મુસાફરી ભથ્થા અંગેની પેશગીઓની વસૂલાત પગાર બિલમાંથી પેશગી ઉપાડ્યાના કેટલા સમય પછી કરવી? 3 માસ. પુરવઠો અને સેવાઓનો ખર્ચ એટલે સંબંધિત ખાતાના તકનીકી કામકાજ અંગેનો ખર્ચ. સરકારી નાણાંમાંથી કરવામાં આવતા ખર્ચ અંગે રાજ્ય અધિકારીએ શું કરવું? વ્યવહારુ ડહાપણવાળી વ્યક્તિ પોતાના નાણાં ખર્ચવામાં રાખે તેવી ચીવટ. શિક્ષણ નિયામકને હસ્તક રહેતા વિવેકાધીન અનુદાન કયા હેતુ માટે વપરાય છે? વિદ્યાર્થીઓના પ્રવાસ. વિવેકાધીન અનુદાનમાંથી થતું બધું ખર્ચ કોની હિસાબ તપાસણીને આધીન રહે છે? એકાઉન્ટન્ટ જનરલ. બિલ સાથે મોકલવામાં ન આવેલ હોય તથા કચેરીમાં દફતરે કરાયેલ હોય તેવા પેટા વાઉચરો કેવી રીતે રદ કરવા? રબરના સિક્કાથી કે લાલ શાહીથી આડો શેરો મારી. પેટા વાઉચરોને ઓછામાં ઓછો કેટલો સમય સાચવવાના હોય છે? 3 વર્ષ. કાયમી પેશગીની રકમ કોણ નક્કી કરે છે? સચિવાલયના સંબંધિત વહીવટ વિભાગ. કચેરીમાં ખરીદીથી અથવા બીજી રીતે મેળવેલ પ્લાન્ટ, યંત્ર સામગ્રી, ફર્નિચર અને જડિત સામાન જેવી ડેડ સ્ટોકની બધી ચીજવસ્તુઓની યાદી મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમોમાં કયા નમૂના મુજબના રજિસ્ટરમાં રાખવી? નમૂનો 8. નિયત પત્રકમાંની નોંધો સાથે ખરેખર સ્ટોકને સરખાવી માલ સામાનના સ્ટોક ચકાસણી કચેરીના વડાએ દર વર્ષે કયા માસમાં ખાતાના વડાને પ્રમાણપત્ર મોકલવાનું હોય છે? જૂન. સરકારી મકાનોનો કબજો ધરાવતા મુલકી સેવામાંના અધિકારીઓ પાસેથી ભાડું વસૂલ કરવાની જવાબદારી કયા ખાતાની હોય છે? જાહેર બાંધકામ ખાતું. જંગલ મિલકતના ડેડસ્ટોક રજિસ્ટરના નમૂનાનું ફોર્મ નીચેના પૈકી કયું નિયત થયેલ છે? ફોર્મ નંબર 8. ઉપાડ અધિકારી નીચેનામાંથી શાને માટે જવાબદાર રહેશે? અંગેના તમામ વાઉચરો નિયમ અનુસાર તૈયાર કરવામાં આવે. થઈ શકતા વિનિયોગની મર્યાદામાં ખર્ચ કરવો. મૂળ વિનિયોગ કરતાં ખર્ચ વધી ગયું હોય, વધવાનો સંભવ હોય ત્યારે જરૂરી તમામ પગલાં લેવા. આકસ્મિક ખર્ચનું રજિસ્ટર તિજોરી નિયમોના કયા ફોર્મ અનુસાર નિભાવવામાં આવે છે? 29. હિસાબ તપાસની કચેરીને મોકલવા પડતા પેટા વાઉચરો કોણ રદ કરે? હિસાબ તપાસની કચેરી. ધ્વજ અને દોરડાના નવીનીકરણ માટેનું ખર્ચ આકસ્મિક ખર્ચમાંથી થાય છે. કચેરીના ફર્નિચરમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? અંગેના તમામ. લોખંડનો કબાટ, સ્ટોરવેલ અને રેકડ મૂકવાના ઘોડા. સામાન્ય નિયમ તરીકે સ્થાનિક બનાવટના તાળા કોની પાસેથી મેળવવા? મધ્યસ્થ માલ સામાન ખરીદ કાર્યાલય. સાયકલ અને ઘડિયાળ સરકારી અધિકારીને કોણ પૂરા પાડે? નિયામક. સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી. વર્ષ દરમિયાન જેમાં વસવાટ કરવામાં આવ્યો હોય તેવા મકાનો અંગેનું પત્રક મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમ 1947 અંતર્ગત નીચેનામાંથી કયા ફોર્મમાં તૈયાર કરાય છે? ફોર્મ નંબર 10. ખાસ આકસ્મિક ખર્ચ એટલે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી વગર ન કરી શકાય તેવો આવર્તક કે અનાવર્તક ખર્ચ. સરકારી હિસાબનું માળખું નીચેના પૈકી શામાં વિભાજિત કરવામાં આવેલ છે? અંગેના તમામ. મહેસૂલી હિસાબમાં શાનો સમાવેશ થાય છે? સરકારના આવક અને ખર્ચનો હિસાબ. આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવ્યું છે? રાજ્યપાલશ્રી. કોઈપણ સદરનું નામ દાખલ કરવા, રદ કરવા અથવા હાલના સદરમાં ફેરફાર કરવા કોની મંજૂરી જરૂરી બને છે? હિસાબના કંટ્રોલર જનરલ. વિધાનસભા સમક્ષ રજૂ કરવા માટે અંદાજિત આવક અને ખર્ચનું વાર્ષિક પત્રક અને ખર્ચના પૂરક અંદાજ તૈયાર કરવાની જવાબદારી કોની છે? નાણાં વિભાગની. નાણાં વિભાગ સરકારે મંજૂર કરેલા અંદાજ સંકલિત કરી નીચેના પૈકી કોને વિધાનસભા સમક્ષ રજૂ કરે છે? વાર્ષિક નાણાકીય પત્રક, આવકના વિગતવાર અંદાજ, અંદાજપત્રની યાદી સહિતનું ખર્ચનું વિગતવાર વિભાગવાર અંદાજપત્ર. અંદાજપત્રના પ્રકાશનોમાં આંકડા પૂરા આંકડાને બદલે સામો દર્શાવવામાં આવે છે. ₹10, ₹1000. ગુજરાત વિધાનસભાના નિયમો હેઠળ માંગણીઓના મતદાન માટે પરવાનગી અપાયેલ દિવસોની સંખ્યા કેટલી? વધુમાં વધુ 14 દિવસ.
વિધાનમંડળ વિધેયક પસાર કરે અને કોણ એને મંજૂરી આપે ત્યારે વિનિયોગ અધિનિયમ બને. રાજ્યપાલશ્રી. સચિવાલયના વિભાગોએ તેમજ નિયંત્રણ અધિકારીઓએ નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ માટે તાબાના સત્તાધિકારીઓને એમના હસ્તક મુકાયેલી ગ્રાન્ટની રકમની જાણ ક્યારે કરવી? એપ્રિલના પહેલા અઠવાડિયામાં. ભારતીય રિઝર્વ બેંકને જે તે વર્ષ માટેની આંતર સરકારી સરભર કરવાની કઈ તારીખ સુધી છૂટ છે? 24મી એપ્રિલ. એક જ ગ્રાન્ટની વિનિયોગની અંદર એક મુખ્ય ગૌણ અથવા પેટા સદરમાંથી બીજા મુખ્ય ગૌણ અથવા પેટા સદરમાં પુનર્વિનિયોગ કરવાની સત્તા કોને? સચિવાલયના વહીવટ વિભાગોને. વર્ષ દરમિયાન વિચારણા માટેની આવતી નવી યોજનાઓ કોણ ચકાસે છે? ખર્ચ અગ્રતા સમિતિ. અંદાજ અધિકારી, નિયંત્રણ અધિકારી આવકના અંદાજ વહીવટી વિભાગને મોડામાં મોડા ક્યારે મોકલવાના? 1 સપ્ટેમ્બર. લોન અને પેશગીઓ તથા મૂડીને લગતા અંદાજ તૈયાર કરીને નાણાં વિભાગને ક્યાં સુધી મોકલવાના હોય છે? 15મી ઓક્ટોબર. વાર્ષિક નાણાકીય પત્રક અને વર્ષની ગ્રાન્ટ માટેની માંગણીઓ વિધાનમંડળ સમક્ષ રજૂ કરવા કોની મંજૂરી લેવામાં આવશે? રાજ્યપાલશ્રી. શક્ય હોય ત્યાં સુધી વર્ષના કયા ભાગમાં વધુ ખર્ચ કરવાનું નિયંત્રણ ચૂકવણી અધિકારીએ ટાળવું જોઈએ? વર્ષના છેલ્લા 3 મહિના. નિયંત્રણ અધિકારીઓએ સઘળી ઉપલબ્ધ રકમ વહીવટી વિભાગોને ક્યાં સુધીમાં આખરી સોંપણી કરી દેવી જોઈએ? 15મી ફેબ્રુઆરી. નાણાંની પુનઃ વહેંચણી કોણ મંજૂર કરી શકે? ખાતાના વડા. આકસ્મિક ફંડનો વહીવટ કોણ કરે છે? નાણાં સચિવ. ગુજરાત સરકારના સત્તા ક્ષેત્ર હેઠળના હંગામી સેવાના સરકારી કર્મચારી જનરલ પ્રોવિડન્ટ ફંડમાં કેટલા વર્ષની નોકરી પૂરી કર્યા પછી ફંડ ભરી શકે? 1 વર્ષ. કર્મચારીના અવસાનના કિસ્સામાં જીપીએફ ફંડની રકમ મેળવવાનો અધિકાર આપતો નિયુક્તિપત્ર કોને મોકલવાનો હોય છે? હિસાબી અધિકારી. જેનો પગાર દર મહિને 250થી વધારે હોય પણ દર મહિને ₹800 જેટલો હોય તેને પગારનો કેટલો ફાળો ભરવાનો નક્કી થશે? 10%. બચતદાર કર્મચારી ફાળાની રકમ પ્રતિ વર્ષ ખાલી વખત વધારી શકે? 2 વખત. અરજદારને સત્તાધિકારી કયા હેતુસર ફંડમાંથી હંગામી ધોરણે પેશગી આપી શકશે? એબીસી તમામ. અરજદાર આશ્રિતની લાંબી ગંભીર માંદગી, અરજદાર આશ્રિતના આરોગ્ય અથવા શિક્ષણ અર્થે કરવા પડતા ખર્ચ, રૂઢિગત રિવાજો માટે અરજદારને કરવા પડતા ફરજિયાત ખર્ચ માટે. પેશગીની રકમ નક્કી કરતી વખતે મંજૂર કરતા સત્તાધિકારીએ કઈ બાબત લક્ષમાં લેવી? ફંડમાં બચતદારના ખાતે જમા રકમ. પેશગીની વસૂલાત ક્યારથી શરૂ કરવાનું નિયત થયેલ છે? પેશગી લીધેલ હોય તે પછીના મહિનાના પગારની ચૂકવણી. કર્મચારીને ફંડમાંથી આખરી ઉપાડ નીચેના પૈકી કયા હેતુસર મળે? એબીસી તમામ. આશ્રિત બાળકના શિક્ષણ માટે, બચતદાર આશ્રિતની માંદગી અને મકાન બાંધવા. આખરી ઉપાડની અરજી નીચેનામાંથી કયા નિયમ મુજબ હોય છે? નિયમ 31ના પેટા નિયમ 3. મોટરકાર ખરીદવા કે તે હેતુથી લીધેલ સરકારી લોન ભરપાઈ કરવા પેશગી મંજૂર કરવાથી બચતદારને કેટલી નોકરી પૂર્ણ થયેલી હોવી આવશ્યક છે? 25 વર્ષ. બચતદાર નિવૃત્તિની તારીખથી ઓછામાં ઓછા કેટલા વર્ષ અગાઉ ફંડમાંની રકમની ચૂકવણી માટે કચેરી ખાતાના વડા દ્વારા હિસાબી અધિકારીને અરજી કરી શકશે? 1 વર્ષ. બચતદારે વીમા કંપનીએ પોલિસી અસાઇન કર્યાની પહોંચ કેટલા સમયની અંદર હિસાબી અધિકારીને મોકલવી પડે? 3 મહિના. બચતદાર હિસાબી અધિકારીને નિયુક્તિ રદ કરવાની નોટિસ ક્યારે મોકલી શકે? કોઈ પણ સમયે. ખાસ કિસ્સામાં આખરી ઉપાડ મંજૂર કરતા સત્તાધિકારી બચતદારના ખાતે જમા સિલકના 3/4 ભાગ સુધીની રકમ નીચેના પૈકી કયા કારણસર મંજૂરી આપી શકે અંગેના તમામ. થઈ રહેલા ઉપાડનો હેતુ, બચતદારનો દરજ્જો અને ફંડમાં તેના ખાતે રહેલી રકમ. આખરી ચૂકવણી માટેની અરજી એકવાર હિસાબી અધિકારીને સાદર કરવામાં આવે તે પછી ફંડ ઉપાડ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. હિસાબી અધિકારીએ દર વર્ષે પૂરું થયા પછી દરેક બચતદારને ખાલી આપવું જોઈએ હિસાબપત્રક. મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમો ક્યારથી અમલમાં આવ્યા? 1 ઓક્ટોબર 1936. પુરુષ બચતદારની બાબતમાં કુટુંબની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? પિતા. મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમ હેઠળ આપવા પાત્ર થતી હોય તે રકમોની ચૂકવણી તે પછી 1 વર્ષની અંદર ચૂકવણી લેવામાં ન હોય તો તે રકમો ક્યાં તબદીલ થશે? અનામત તરીકે. દરેક ફરજિયાત બચતદારને પ્રોવિડન્ટ ફંડમાં દાખલ કરવામાં આવ્યું છે તે જોવાની જવાબદારી કોની રહેશે? કચેરીના વડાની. વર્ગ 4ના કર્મચારીઓ માટે મકાન પેશગી મંજૂર કરવાની સત્તા કોને છે? ખાતાના વડાને. અનાજ પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની છે? 10 હપ્તામાં. હવે બંધ થઈ ગઈ છે. મકાન પેશગી અને
પેશગી ચાલુ છે. મકાન પેશગીમાં વધુ કેટલી રકમ મળવાપાત્ર છે? 15 લાખ. મકાન પેશગી મંજૂર થયા પછી પણ નાણાં ઉપાડતા પહેલા કર્મચારીએ કેટલું અંગત રોકાણ કરવાનું છે? પેશગીના રકમના 10%. મકાન ખરીદી માટે પેશગી જાન્યુઆરી માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદી પૂર્ણ કરવાની છે? 3 માસ. પંખા પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની છે? 20 હપ્તા. કોણે જમીનગીરી આપવી જરૂરી છે? કેશિયરે આપવી જરૂરી છે. ડ્રાઈવરે લાઇબ્રેરી આપવાની જરૂરી નથી. નીચેનામાંથી કઈ પેશગી વ્યાજુકી પેશગી છે, એટલે કે વ્યાજ લેવામાં આવે છે? તો સાયકલ પેશગી. બદલી પગાર પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની છે? 3 હપ્તામાં. મકાન પેશગીનું વ્યાજ કેટલા હપ્તામાં ભરપાઈ કરવાનું હોય છે? 60 હપ્તામાં. રજા પ્રવાસ રાહત પેશગી કેટલી મળવાપાત્ર? સંભવિત ખર્ચના 80%. તહેવાર પેશગી નીચેનામાંથી કયા તહેવાર માટે મળવાપાત્ર નથી? રક્ષાબંધન માટે. સામાન્ય રીતે જમીનગીરી આપવામાંથી મુક્તિ ક્યારે આપી શકાય? ઉપરના બધા કિસ્સામાં ખાતાના વડાને ખાતરી થાય કે મુક્તિ આપવામાં જોખમ નથી, મિલકતો અન્ય રીતે રક્ષિત હોય, કામગીરી 4 માસ કરતાં ઓછા સમય માટે સોંપી હોય, એટલે ઉપરના બધા કિસ્સામાં. મોટરગાડી પેશગી માટે ફંડ ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપે છે? સંબંધિત વહીવટી વિભાગ. વાહન પેશગી કેટલા વર્ષ સુધી બીજી વાર મળવાપાત્ર નથી? 3 વર્ષ સુધી. મકાન પેશગીના હિસાબો કોણ રાખે છે? નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. સ્કૂટર પેશગીની મુદ્દલ રકમ કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 80 હપ્તા. હંગામી કર્મચારી મકાન પેશગી મેળવવા ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી જરૂરી છે? 5 વર્ષ. મકાન પેશગીથી બનાવેલ મકાનના દસ્તાવેજો સમયસર રજૂ કરવામાં ના આવે તો કેટલું દંડકીય વ્યાજ લાગે? 2.75. મકાનની અંદર સુધારા વધારાના હેતુ માટે કેટલા રૂપિયા પેશગી મળે? 2 લાખ. સરકારી આવક મળ્યા પછી 2 દિવસમાં બેંકમાં ભરવાનું શક્ય ન બને તો ખાતાના વડા કેટલા દિવસમાં ભરી દેવા આદેશ આપી શકે? 7 દિવસ. સામાન્ય ભવિષ્ય નિધિના પૈસા ચલણથી જમા કરાવવા કયું ફોર્મ નક્કી થયેલ છે? ગુજરાત તિજોરી નિયમ ફોર્મ નંબર 7. પગાર બિલમાંથી નિયમ અનુસાર કરવાની થતી કપાત કરવાની ફરજિયાત કોની છે? બિલ આકારનારની. ગુજરાત તિજોરી નિયમોના કયા નમૂનામાં ચેક રજિસ્ટર નિભાવવાનું છે? ફોર્મ નંબર 41. કર્મચારીએ પ્રવાસ માટે પેશગી લીધી હોય અને પ્રવાસ રદ થાય તો પણ કર્મચારી પ્રવાસ માટે લીધેલ પેશગી પરત જમા ન કરાવે તો શું કરવું જોઈએ? પેશગીની પૂરેપૂરી રકમની વસૂલાત પ્રવાસ રદ થયાના બીજા માસના પગાર બિલમાંથી કરવી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સરકારી આવક વસૂલ થયા પછી 2 દિવસમાં તિજોરી કે બેંકમાં ભરી દેવી જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સરકારી નાણાં અને બિનસરકારી નાણાંની કેશબુક એક જ રાખવી. વિધાન ખોટું છે, અલગ અલગ રાખવાની હોય. ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 5ના નમૂનાની પહોંચ બુક ક્યાંથી મેળવવાની હોય છે? સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી નિયામક પાસેથી. પહોંચ બુક કોની પાસે રાખવી જોઈએ? પહોંચ પર સહી કરવાની સત્તા ધરાવતા અધિકારી પાસે. નવા નિમાયેલા કર્મચારીને તેની તંદુરસ્તીનું પ્રમાણપત્ર રજૂ કર્યા વિના કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય? 2 માસ. ગુજરાત તિજોરી નિયમોના કયા નમૂનામાં બિલ રજિસ્ટર નિભાવવાનું છે? ફોર્મ નંબર 40. ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 109 શાના માટે છે? છેલ્લા પગારનું પ્રમાણપત્ર. ગુજરાત તિજોરી નિયમોના કયા નમૂનામાં ઇજાફા રજિસ્ટર નિભાવવાનું છે? ફોર્મ નંબર 32. નીચેનામાંથી કઈ આવકનો સીધો વિનિયોગ કરી શકાય? ઉપરના બધા કિસ્સામાં. દીવાની કોર્ટમાં મળેલી અનામતની સામે અનામતનું રિફંડ, નોટરીની ફીમાંથી નોટરીનો કાનૂની ખર્ચ, જેલમાં દાખલ થતા કેદીઓની પાસેથી મળેલ રોકડ છૂટા થતા કેદીઓને ચૂકવવા. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એક કરતાં વધુ સદરે ખર્ચ થતો હોય તો તે માટે અલગ બિલ ન બનાવતા એક જ બિલ બનાવવું. સરકારી નાણાં ભરવા કયા ફોર્મનો ઉપયોગ થાય છે? ચલણ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રોકડ મેળ દરરોજ બંધ કરવો, રોકડ મેળના સરવાળાની ખરાઈ કરવી, રોકડ સિલકની ખરાઈ મહિનાના છેલ્લા દિવસે કરવી. એક નાગરિકની કરવેરાના નાણાં ભર્યા અંગેની પહોંચ ખોવાઈ ગઈ છે. તેને તે અંગેનો આધાર જોઈએ છે તો શું કરવું જોઈએ? નાણાં જમા થયા અંગેનું પ્રમાણપત્ર આપવું. તિજોરીના ચેકની વેલિડિટી કેટલા સમયની હોય છે? 3 માસ. કેશ બુકનો નમૂનો કયા ફોર્મથી નક્કી થયેલ છે? ગુજરાત તિજોરી નિયમ ફોર્મ નંબર 2. ખાતાના તકનીકી કામકાજને લગતા ખર્ચનો સમાવેશ નીચેનામાંથી શામાં થાય છે? પુરવઠો અને સેવાઓ. ખાતાના વડાની કચેરી માટે કાયમી પેશગી કોણ મંજૂર કરે છે? સંબંધિત વહીવટી વિભાગ. વાઉચરો નિયમો અનુસાર તૈયાર કરવાની ફરજ કોની છે? ઉપાડ અધિકારીની.
નીચેમાંથી કોના હસ્તક વિવેકાનંદ ગ્રાન્ટ મૂકવામાં આવે છે? કલેક્ટર. લેખન સામગ્રીનો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ગણાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ. કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂરી છે? ઉચ્ચક બિલના વિગતવાર બિલમાં. પેટા વાઉચર કેટલા સમય સુધી સાચવી રાખવા જરૂરી છે? 3 વર્ષ. કોઈ પણ કચેરી સામયિક ખરીદે તો કયા પ્રકારનો ખર્ચ ગણાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ. ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચનું પ્રમાણપત્ર કયા અધિકારીને મોકલવાનું છે? હિસાબ તપાસની અધિકારીને. નીચેનામાંથી કયા ખર્ચનો સમાવેશ પુરવઠો અને સેવાઓમાં થાય છે? પુસ્તકાલય માટે ખરીદવા. જલ્દી નાશ પામે તેવી વસ્તુઓની ભૌતિક ચકાસણી કેટલા સમય કરવી જોઈએ? દર 6 માસે. નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ ગણાય? મોજણી કામ માટે રોકેલ હંગામી કર્મચારી વર્ગ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કાયમી પેશગીમાંથી વર્ગ 4ની મુસાફરી ભથ્થા પેશગી આપી શકાય. ટપાલ ટિકિટ ખરીદવા કઈ રીતે નાણાં ઉપાડવા જોઈએ તે માટે નિયત થયેલા નમૂનામાં. મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો ક્યારથી અમલમાં આવે છે? 1959. નીચેનામાંથી કયા ખર્ચનો સમાવેશ પુરવઠો અને સેવામાં થાય છે? સિવિલ હોસ્પિટલ એક્સ-રે મશીન ખરીદી. ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચનું પ્રમાણપત્ર કઈ તારીખ સુધીમાં હિસાબ તપાસની અધિકારીને મોકલવું જોઈએ? 30મી નવેમ્બર. આકસ્મિક ખર્ચનું રજિસ્ટર આકસ્મિક ખર્ચના નિયમોના કયા નંબરના ફોર્મમાં નિભાવવાનું છે? ફોર્મ નંબર 5. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આકસ્મિક ખર્ચના બિલનો ઉપયોગ ત્રીજા પક્ષકારની ચૂકવણી માટે કરી શકાય નહીં. વિવેકાધીન ગ્રાન્ટમાંથી કરેલા ખર્ચના વાઉચર ઓડિટ માટે ઉપલબ્ધ ન હોય તો શું કરવું જોઈએ? નાણાં ખર્ચાયેલ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવું. સરકારી હિસાબી માળખું કેટલા ભાગમાં વિભાજિત થયેલું છે? 3 ભાગ. રાજ્ય સરકારોએ રાખવાના હિસાબોનો નમૂનો નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? કંટ્રોલર ઓડિટર જનરલને. ભારતના સંવિધાનની કલમ 266(1) અનુસાર કયા ફંડની રચના કરવામાં આવી છે? એકત્રિત ફંડ. ચાલુ કાયદા, નિયમો અને હુકમો ઉપર આધારિત મંજૂરીઓ એટલે સ્થાયી ખર્ચની મંજૂરીઓ. કરવેરા પ્રકારની આવકો કયા હિસાબમાં લેવામાં આવે છે? મહેસૂલ હિસાબ. વિધાનમંડળે મંજૂર કરેલા નાણાં વહીવટી તંત્રે માંગણીની ક્ષેત્ર મર્યાદાની અંદર રહીને ખર્ચ્યા છે તેની ખાતરી કરવાનું કામ કોનું છે? જાહેર હિસાબ સમિતિ. આવક અને ખર્ચના નિયંત્રણ માટે જવાબદાર કોણ છે? નિયંત્રણ અધિકારી. શિક્ષણ, ખેતી, આરોગ્ય જેવા સરકારના કાર્યો કયા સદર હેઠળ આવે છે? મુખ્ય સદર. નીચેનામાંથી કયું નવું ખર્ચ ગણાય? નવી નીતિ અપનાવી નવી સવલત ઊભી કરવી. ચાલુ સવલતના પ્રકારમાં મહત્વનો સુધારો કરવો. ઉપરના તમામ. કોઈ ચોક્કસ બાબત નવી બાબત તરીકે ગણવી કે કેમ એવી શંકા ઊભી થાય તો કોની સલાહ લેવી? નાણાં વિભાગની. વિધાનસભામાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણાં મંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર. નીચેનામાંથી કયું અંદાજપત્રનું પ્રકાશન નથી? નાણાં પંચનો અહેવાલ. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા કેટલા દિવસ ચાલે છે? સામાન્ય ચર્ચા 14 દિવસ ચાલશે. પ્રોવિડન્ટ ફંડની રકમ કયા ફંડ ખાતે નોંધવામાં આવે છે? જાહેર હિસાબ. એક જ મુખ્ય સદર હેઠળના એક ગૌણ સદરમાંથી બીજા ગૌણ સદરમાં ગ્રાન્ટની ફેરબદલીને શું કહેવાય? પુનઃ વિનિયોગ કહેવાય. જરૂરિયાત કરતાં વધારે ગ્રાન્ટ હોય તો શું કરવું? સમયસર બચત સુપરત કરવી. જાહેર હિસાબ સમિતિની રચના ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે. ખર્ચ પર નિયંત્રણ રાખવા દરેક નિયંત્રણ અધિકારીએ કયા ફોર્મમાં ખર્ચનું રજિસ્ટર રાખવાનું છે? ફોર્મ નંબર 11. માર્ચના હિસાબોના હિસાબમેળ દર વર્ષે કઈ તારીખ પહેલાં પૂરા કરવા જોઈએ? 15મી એપ્રિલ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બચતને ઉત્તેજન આપવું જોઈએ. સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાના ફાળાની રકમ મૂળ રકમના પગારના કેટલા ટકા છે? મૂળ પગારના 10%. કર્મચારી ક્યારેય સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનો હોતો નથી 1 માસથી વધારે અસાધારણ રજા દરમિયાન. કર્મચારી વર્ષમાં સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળાની રકમ કેટલી વખત વધારી શકે? 2 વખત વધારી શકે, 1 વખત ઘટાડી શકે. ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડમાં પેશગી કોણ મંજૂર કરે? સંબંધિત વહીવટી વિભાગ. નીચેનામાંથી કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવાપાત્ર નથી? મકાન ખરીદવા. કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી મકાન સિવાયના હેતુ માટે અંશતઃ આખરી ઉપાડ કરી શકે? 15 વર્ષ. મામલતદાર કચેરીના નાયબ મામલતદાર સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી માંગે છે તો કોણ મંજૂર કરશે? મામલતદાર. સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કોઈપણ કારણ આપ્યા વિના 90% અંશતઃ આખરી ઉપાડ ક્યારે કરી શકાય?
નિવૃત્તિમાં 1 વર્ષ બાકી હોય ત્યારે વર્ગ 4ના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો કોણ નિભાવે છે? નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. ખાસ કારણસર પ્રોવિડન્ટ ફંડમાંથી વધુમાં વધુ કેટલો અંશતઃ આખરી ઉપાડ મંજૂર કરી શકાય? જમા રકમના 75%. ખેતર માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ અંશતઃ આખરી ઉપાડ મંજૂર કરી શકાય? 6 માસ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કર્મચારી વધુમાં વધુ કુલ મળતરના 50% સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો કપાવી શકે. ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકના કોચિંગ માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કેટલો અંશતઃ આખરી ઉપાડ મળવાપાત્ર છે? ₹7,000. સામાન્ય ભવિષ્ય નિધિના હેતુ માટે વર્ગ 2ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે? એકાઉન્ટન્ટ જનરલ. નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફાળો કેટલી વખત ઘટાડી શકાય? 1 વખત ઘટાડી શકાય, 2 વખત વધારી શકાય. ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં અવસાનની તારીખે કેટલા વર્ષની નોકરી હોય તો અનામત વીમા યોજનાનો લાભ મળી શકે? 5 વર્ષ. સામાન્ય ભવિષ્ય નિધિના હેતુ માટે નીચેનામાંથી કોનો સમાવેશ કુટુંબની વ્યાખ્યામાં થતો નથી? માતા. સામાન્ય ભવિષ્ય નિધિની વિલંબિત ચૂકવણી પર કેટલું વ્યાજ ચૂકવવાનું છે? સામાન્ય ભવિષ્ય નિધિનો જે વ્યાજનો દર અમલમાં હોય તે દર પ્રમાણે. સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફમાં ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? 1,50,000. સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલ પેશગી પરત ભરપાઈ કરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ? 12 થી 24 હપ્તા. નીચેનામાંથી કઈ પેશગી 20 હપ્તામાં વસૂલ કરવાની હોય છે? પંખા પેશગી. મકાન પેશગી વધુમાં વધુ કેટલા પગારની મર્યાદામાં મળવાપાત્ર છે? 50 પગાર. નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નીચેનામાંથી કયા હિસાબો રાખે છે? પેન્શનના. મોટરકાર પેશગીના નાણાં ચૂકવ્યા પછી કેટલા સમયમાં વાહન ખરીદવું જરૂરી છે? 1 માસમાં. મોટરકાર પેશગી કેટલા સમય પછી બીજી વાર મળવાપાત્ર છે? 3 વર્ષ. 2 વર્ષ સુધી ના મળે, 3 વર્ષ પછી મળવાપાત્ર છે. ખાતાના વડા માટે મકાન પેશગી કોણ મંજૂર કરે? સંબંધિત વહીવટી વિભાગ. મકાન પેશગી માટે વ્યાજના મહત્તમ કેટલા હપ્તા નક્કી કરી શકાય? 60 હપ્તા. રજા પ્રવાસ રાહત પેશગી કેટલી મળવાપાત્ર છે? સંભવિત ખર્ચના 80%. નીચેનામાંથી કયા તહેવાર માટે તહેવાર પેશગી મળવાપાત્ર નથી? વસંત પંચમી. મોટરકાર પેશગી કેટલી મળવાપાત્ર છે? ₹5 લાખ. હવાલાની ફેરબદલી માટે કયા ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે? ગુજરાત નાણાકીય નિયમ ફોર્મ નંબર 6. સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડ માટે આપેલી મંજૂરી કેટલા સમય પછી રદ થશે? 3 માસ. પંખા પેશગી બીજી વાર કેટલા વર્ષ સુધી મળવાપાત્ર નથી? 10 વર્ષ. તહેવાર પેશગી તહેવારના કેટલા સમય અગાઉ ચૂકવી શકાય? 14 દિવસ. અંધ હંગામી કર્મચારી માટે મકાન પેશગી મેળવવા કેટલા વર્ષની નોકરી જરૂરી છે? 2 વર્ષ. કોઈપણ સંસ્થાની લોન વધુમાં વધુ કેટલા સમય માટે મંજૂર કરી શકાય? 30 વર્ષ. સંસ્થા હોય કે વ્યક્તિ હોય 30 વર્ષ સુધી લોન મળે. જામીનગીરી આપવાની થતી એટલે 30 વર્ષ સુધીમાં તમારે ચૂકતે કરી દેવી પડે. જામીનગીરી આપવાની થતી હોય તેવા કર્મચારી હવાલો સંભાળી લીધા પછી કેટલા સમયમાં જામીનખત રજૂ કરવું જોઈએ? 30 દિવસમાં. સાયકલ પેશગીની મુદ્દલ રકમ કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 12 હપ્તા. બદલી પગાર પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 3 હપ્તામાં. જામીનગીરીમાંથી મુક્તિ આપવાની સત્તા કોને છે? ખાતાના વડાને. સરકારી આવક મળ્યા પછી 2 દિવસમાં બેંકમાં નાણાં ભરવાનું શક્ય ન બને તો ખાતાના વડા કેટલા દિવસમાં ભરવા આદેશ આપી શકે? 7 દિવસ. ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 30 થી શાનો નમૂનો નક્કી થયેલ છે? પગાર બિલનો. સરકારી નાણાં સ્વીકારવા કયા ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે? પહોંચ. રોકડ મેળના સરવાળાની ખરાઈ કરવાની જવાબદારી કોની છે? કેશિયર. પહોંચ બુક કોના કબજામાં રાખવી જોઈએ? પહોંચ પર સહી કરવાની સત્તા ધરાવતા અધિકારીના. બિલ રજિસ્ટર ગુજરાત તિજોરી નિયમો અનુસાર કયા ફોર્મમાં બનાવવામાં આવે છે? ફોર્મ નંબર 40. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કચેરીના વડા સરકારી આવક 5 દિવસમાં ભરવા મંજૂરી આપી શકે નહીં. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સરકારી કર્મચારીનું નામ મહેકમ બિલમાં પહેલીવાર દાખલ થયું હોય તો પગાર બિલ સાથે છેલ્લા પગારનો દાખલો સામેલ રાખવો જોઈએ.
સરકારી હિસાબમાં નાણાં જમા કરાવવા સામાન્ય રીતે ખાતાકીય અધિકારીએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવું જોઈએ? 2 નકલમાં. ખાનગી વ્યક્તિએ 3 નકલમાં. ગુજરાત તિજોરી નિયમોનું ફોર્મ નંબર 6 શાના માટે છે? પહોંચ. તિજોરી તરફથી તારીખ 1/1/2017 રોજ મળેલ ચેકની વેલિડિટી ક્યારે પૂરી થશે? 3 માસની હોય એટલે જ્યારે પૂરી થશે. મુસાફરી ભથ્થા બિલ કયા ફોર્મમાં બનાવવું જોઈએ? ગુજરાત તિજોરી નિયમ ફોર્મ નંબર 35. ઉચ્ચક બિલનું વિગતવાર બિલ કેટલા સમયમાં રજૂ કરવાનું છે? 3 માસમાં. નીચેનામાંથી કયા કિસ્સામાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધો વિનિયોગ થઈ શકે? ઉપરના બધા માટે. પેટા વાઉચર કેટલા સમય સુધી સાચવી રાખવા જરૂરી છે? 3 વર્ષ. બાતમીદારોને પુરસ્કાર આપવાના ખર્ચનો સમાવેશ શામાં થાય છે? આનુષંગિક આકસ્મિક ખર્ચ. જિલ્લા તિજોરી કચેરી માટે કાયમી પેશગી કોણ મંજૂર કરે? સામાન્ય વહીવટ વિભાગ. આકસ્મિક ખર્ચના બિલમાં જણાવેલ ખર્ચની જરૂરી અને વાજબી છે તે જોવાની ફરજ કોની છે? નિયંત્રણ અધિકારીની. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હિસાબ અને તિજોરી નિયામક હસ્તક વિવેકાધીન ગ્રાન્ટ મૂકવામાં આવે છે. સામાન્ય પુસ્તકો અને સામયિકોની ખરીદીનો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ગણાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ. નીચેનામાંથી કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂરી નથી? સર્વિસ પોસ્ટેજ સ્ટેમ્પના બિલના. પેટા વાઉચર ક્યારે રદ કરવા જોઈએ? 3 વર્ષ પછી. નીચેનામાંથી કયો ખર્ચ પુરવઠો અને સેવાઓને લગતો છે? વીજળી બિલ. ગુપ્ત સેવા પાછળનું ખર્ચનું પ્રમાણપત્ર કયા અધિકારીને મોકલવાનું છે? હિસાબ તપાસની અધિકારી. નીચેનામાંથી કયા ખર્ચનો સમાવેશ આનુષંગિક આકસ્મિક ખર્ચમાં થાય છે? ઉપરના બધા જ. ડેડ સ્ટોકની ભૌતિક ચકાસણી કેટલા સમયે કરવી જોઈએ? દર વર્ષે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ આકસ્મિક બિલનો ઉપયોગ ત્રીજા પક્ષકારને ચૂકવણી માટે કરી શકાય. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ગરમીની મોસમ અંગેના કર્મચારી વર્ગનો પગાર આકસ્મિક ખર્ચને પગાર ભથ્થાનો ખર્ચ. આ વિધાન ખોટું છે. નીચેનામાંથી કયો ખર્ચ ઓડિટને આધીન નથી? ગુપ્ત વિવેકાધીન ગ્રાન્ટમાંથી કરાતો ખર્ચ. મુંબઈ આકસ્મિક ખર્ચના નિયમો ક્યારથી અમલમાં બન્યા છે? 1959. ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચનું પ્રમાણપત્ર કઈ તારીખ સુધીમાં હિસાબ તપાસની અધિકારીને મોકલવું જોઈએ? 31 ડિસેમ્બર. આકસ્મિક ખર્ચના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ઓડિટ માટે વાઉચર ઉપલબ્ધ ન હોય તો શું કરવું જોઈએ? નાણાં ખર્ચેલ છે તેવું પ્રમાણપત્ર આપવું. સરકારી કચેરી માટે મકાન ભાડે રાખવાનો ખર્ચ કેવો ખર્ચ છે? અનુદાનિત ખર્ચ. આકસ્મિક ખર્ચનું રજિસ્ટર આકસ્મિક ખર્ચના નિયમોના કયા નંબરના ફોર્મમાં નિભાવવાનું છે? ફોર્મ નંબર 4. સંઘ અને રાજ્ય સરકારના હિસાબી નમૂના નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? એજી. જામીનગીરી આપવી કોને જરૂરી છે? કેશિયરે આપવી જરૂરી છે. પેટા વાઉચર કેટલા સમય પછી નાશ કરી શકાય? 3 વર્ષ. મકાનમાં સુધારા વધારા હેતુ માટે કેટલી રકમની પેશગી મળવાપાત્ર છે? 2 લાખ રૂપિયા. જીપીએફના પૈસા ચલણથી જમા કરાવવા ગુજરાત તિજોરી નિયમ અંતર્ગત કયું ફોર્મ નક્કી કરેલ છે? ફોર્મ નંબર 7. ગુજરાત તિજોરી નિયમો અંતર્ગત કયા નમૂનામાં ચેક રજિસ્ટર નિભાવવાનું હોય છે? ફોર્મ નંબર 41. નવી નિમણૂક થયેલ કર્મચારીને તેની તંદુરસ્તીનું પ્રમાણપત્ર રજૂ કર્યા વિના કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય? 2 માસ. ગુજરાત તિજોરી નિયમો અંતર્ગત ફોર્મ નંબર 109 શાના માટે છે? લાસ્ટ પે સર્ટી LPC. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એક કરતાં વધુ સદરે ખર્ચ થતો હોય તો અલગ બિલ ન બનાવતા એક જ બિલ બનાવવું. ખાતાના વડાની કચેરી માટે કાયમી પેશગી કોણ મંજૂર કરે? સંબંધિત વહીવટી વિભાગ. વાઉચરો નિયમો અનુસાર તૈયાર કરવાની ફરજ
કોની છે ઉપાડ અધિકારીની? મકાન પેશગીના હિસાબો કોણ રાખે છે? નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. નાણાકીય મંજૂરી વધુ કેટલા સમય પછી રદ થશે? 12 માસ. આવક અને ખર્ચના નિયંત્રણ માટેની જવાબદારી કોની છે? નિયંત્રણ અધિકારીની. માર્ચના હિસાબોના હિસાબમેળ દર વર્ષે કઈ તારીખ પહેલા પૂરા કરવા જોઈએ? 15મી એપ્રિલ. જાહેર હિસાબ સમિતિની રચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે? દર વર્ષે. પ્રોવિડન્ટ ફંડની રકમ કયા ફંડ ખાતે નોંધવામાં આવે છે? અનામત ફંડ. વિધાનસભામાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી. નીચેનામાંથી કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવાપાત્ર નથી? મકાન ખરીદવા. ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ છતાં આખરી ઉપાડ મંજૂર કરી શકાય? 6 માસ. વર્ગ 4ના કર્મચારી માટે મકાન પેશગી મંજૂર કરવાની સત્તા કોણ ધરાવે છે? ખાતાના વડા. મોટર કારની પેશગી માટે ફંડ ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપે છે? સંબંધિત વહીવટી વિભાગ. નીચેનામાંથી કઈ બાબત જાહેર હિસાબનો ભાગ બને છે? અનામતનું. તિજોરીના ચેકની વેલિડિટી 3 માસની હોય છે. નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ ગણાય છે? મોજણી કામ માટે રોકેલ હંગામી કર્મચારીનો પગાર ખર્ચ. કરવેરા પ્રકારની આવકો કયા હિસાબમાં લેવામાં આવે છે? મહેસૂલ હિસાબ. આરોગ્ય, શિક્ષણ, ખેતી જેવા સરકારના કાર્યો કયા સદર હેઠળ આવે છે? મુખ્ય સદર. એક જ મુખ્ય સદર હેઠળના એક ગૌણ સદરમાંથી બીજા ગૌણ સદરમાં ગ્રાન્ટની ફેરબદલીને શું કહેવાય? પુનઃવિનિયોગ કહેવાય. તમે સરકારી કર્મચારી છો, તમે જીપીએફના ફાળાની રકમ વર્ષમાં કેટલી વખત વધારી શકો? 2 વખત વધારી શકાય, 1 વખત ઘટાડી શકાય. કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂરી નથી? ઉચ્ચક બિલના વિગતવાર બિલમાં. દેશવકની ભૌતિક ચકાસણી અંગેનું પ્રમાણપત્ર કયા માસમાં મોકલવાનું હોય છે? જૂન માસ. વિધાનસભા માંગણીઓ ઉપર મતદાન માટે વધુ કેટલા દિવસ ફાળવેલ છે? 14 દિવસ. બંધારણની કઈ કલમ અન્વયે રાજ્યપાલ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરી છે? કલમ 202. એક સદરનો કોડ 2202 છે, તો આ સદર નીચેના પૈકી શું કહેવાય? મહેસૂલી ખર્ચ. આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવે છે? રાજ્યપાલ. નાણાં સચિવ કઈ સમિતિના સભ્ય છે? ખર્ચ અગ્રતા સમિતિ. નીચેનામાંથી કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? ફરજ મોકૂફી. તિજોરી કચેરીમાં બેલો મોકલવા માટે નીચે પૈકી સામો ચઢાવીને મોકલવા. અવરજવર રજિસ્ટરમાં. ટેલિફોનિક ખર્ચ પ્રકારનો ખર્ચ ગણાય છે? આનુષંગિક આકસ્મિક ખર્ચ ગણાય છે. જરૂરી લેખન સામગ્રીની માંગ યાદી કોને મોકલવી? નિયામક, મુદ્રણ અને લેખન સામગ્રી. ખર્ચ અગ્રતા સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? 15. મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ક્યારથી અમલમાં આવે છે? 1/10/1936. બિન રાજ્યપત્રિત કર્મચારીઓ માટે મકાન પેશગી કોણ મંજૂર કરે છે? ખાતાના વડા. તિજોરીમાં બિલ રજૂ કરવામાં આવે ત્યારે બિલ સ્વીકાર્ય બદલ તિજોરી કચેરી શું આપે? ટોકન આપે છે. ઉચ્ચક બિલનું વિગતવાર બિલ કયા રજૂ કરવાનું? એજી કચેરી. એજી એટલે એકાઉન્ટન્ટ જનરલ. બિનવ્યાજબી પેશગી પૈકી તહેવાર અને અનાજ પેશગીની વસૂલાત કુલ કેટલા સરખા હપ્તામાં કરવાની થાય? 10. સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ન હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવાપાત્ર રકમની ચૂકવણી કુટુંબના સભ્યો વચ્ચે કેવી રીતે થશે? કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે. નાણાં વિભાગના ઠરાવ અન્વયે કર્મચારી પાસેની નિયત નમૂનામાં સામાન્ય ભવિષ્ય નિધિ માટે નિયુક્તિ ફોર્મ મેળવીને તે હિસાબી અધિકારી ને મોકલવાની જવાબદારી કોની છે? ખાતા કચેરીના વડા. અવસાન પામેલ કર્મચારીના કિસ્સામાં આખરી ઉપાડ માટે કયા ફોર્મમાં અરજી કરવાની હોય છે? 10. ખ. અંદાજપત્રની અગત્યની બાબતો રાજ્યના કયા વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવે છે? નાણાં વિભાગ. વિધાનસભામાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી. નીચે પૈકી કયા કારણસર સામાન્ય ભવિષ્ય નિધિની જમા થયેલ રકમમાંની પેશગી મળવાપાત્ર નથી? નોકરી સાથે સંબંધિત ન હોય તેવા કોઈપણ કાર્યની કાયદેસરની કાર્યવાહી કે કાયદાની સલાહ માટેનો ખર્ચ. 1998ના ઠરાવ મુજબ રાજ્યપત્રિત અધિકારીને દર કેટલા માસે રિફિલ પેન
આપવાની જોગવાઈ છે દર 3 માસે. ઉચ્ચક બિલનું વિગતવાર બિલ કેટલી મુદતમાં તૈયાર કરી મોકલવાનું થાય છે? 3 માસ. સરકાર ખાતે પૈસા જમા કરાવવા શાનો ઉપયોગ થાય? ચલણનો ઉપયોગ થાય છે. 23/6/2002ના ઠરાવ મુજબ કર્મચારી કુટુંબ ધરાવતો હોય તો નીચે કયા ફોર્મમાં નિયુક્તિ ભરવી જોઈએ? ફોર્મ નંબર 1. સરકારી કર્મચારીને મળતું માનદ વેતન ફોર્મ નંબર 16 એમાં દર્શાવવું પડે? હા. 4 વર્ષથી વધુ સમયનો એરિયસ ક્લેમ કોણ મંજૂર કરે? વહીવટી વિભાગ. કચેરીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓ રાજ્યપત્રિત અધિકારીઓની સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી કોણ મંજૂર કરી શકે? કચેરીના વડા. કોઈપણ અધિકારીને ખાતાના વડા તરીકે જાહેર કરવાની સત્તા કોણ ધરાવે છે? વહીવટી વિભાગ. કાયમી પેશગીમાંથી કરેલ ખર્ચનું બિલ અલગથી બનાવવી જરૂરી છે. ક્યાંથી લેવો? તિજોરી. સરકારી કચેરીનો ડ્રાઈવર 1 માસમાં 2 થી વધુ વખત ગણવેશ પહેર્યા વિના આવે તો શું જોગવાઈ છે? તે માસનું ધોલાઈ ભથ્થું મળવાપાત્ર થશે નહીં. પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડ કરી શકાય? 1 વાર. બિલો તિજોરીમાં રજૂ કરવા સંદેશાવાહક તરીકે ઉપાડ અધિકારી કોને મોકલે? પટાવાળા. કોઈપણ કર્મચારીને સરકારી રકમ વસૂલ કરવાની સાચવવાની જવાબદારી હોય ત્યારે તેની જામીનગીરી બાબતની જામીન અનામત કયાના નિયમો જોગવાઈ છે? નાણાકીય નિયમ 178. નીચેના પૈકી કયું સ્થાનિક ભંડોળ ભૂતપૂર્વ મુંબઈ રાજ્યમાં હતું? મુંબઈ નાના બંદર ફંડ. મૂળ કામ બજેટમાં મંજૂર ન થયું હોય છતાં પણ હાથ ધરવાની આવશ્યકતા ઊભી થાય 10 લાખ કરતાં વધુ કિંમતનું કામ હોય તો કોની મંજૂરી મેળવવી જરૂરી છે? ખર્ચ અગ્રતા સમિતિ. આકસ્મિક ફંડના સચિવ નીચેનામાંથી કોણ છે? નાણાં સચિવ શ્રી. સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબોના મેળવણીના કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડાનું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? જાન્યુઆરી. સરકારી સદરે દર માસે જમા થયેલ રકમની ખરાઈ માટે કચેરીના વડાએ કોના દ્વારા ખરાઈ પ્રમાણિત કરાવવી? ટ્રેઝરીને. જરૂરિયાત કરતાં વધુ ગ્રાન્ટ હોય તો શું કરવું જોઈએ? સમયસર બચત સુપરત કરવી. તિજોરીમાં મૂકેલ અનામત કેટલા સમય સુધી ઉપાડવામાં ન આવે તો તે રદ થાય છે? 3 પૂરા નાણાકીય વર્ષ. તિજોરી નિયમ 98 મુજબ બિલો વટાવવા તેમજ તિજોરીમાં નાણાં જમા કરાવવા કોની સાથે મોકલવાનો હોય ઉલ્લેખ છે? કારકુન અથવા કેશિયર. અંદાજપત્રના છેલ્લા દિવસ સુધી વ્યક્તિગત માંગણીઓ પરની ચર્ચા પૂરી ન થાય તો અધ્યક્ષ દ્વારા એકસાથે બધી માંગણીઓ રજૂ કરવામાં આવે તેને શું કહે છે? ગિલોટીન. કેટલા રૂપિયા કરતાં વધુ રકમ હોય તો તિજોરીમાં કારકુન કેશિયર ઉપરાંત ત્રીજી વ્યક્તિને સાથે લઈ જવાના નિયમમાં ઉલ્લેખ છે? 5000. વર્તમાન સમયમાં મકાન પેશગી મહત્તમ કેટલી મળવાપાત્ર થાય છે? 7.5 લાખ. ગુજરાત નાણાકીય નિયમ 25 અન્વયે ₹500 સુધી નાણાં લાવવા લઈ જવા માટે નાણાંની સલામતીની શું કાર્યવાહી ઉપાડ અધિકારી કરવી? 2 વ્યક્તિ મારફત. જરૂર કરતાં વધુ ગ્રાન્ટ બચત રહે તો શું કરવું? બચત સુપરત કરવી. કરવેરા વ્યાજ વહીવટ તેમજ પરચુરણ આવક વગેરે ક્યાં જમા થાય? રાજ્યના એકત્રિત ભંડોળમાં. ખાલી જગ્યાઓ માટે કેટલા ટકા રકમની જોગવાઈ કરવાની હોય છે? 40%. અંદાજપત્રની વ્યક્તિગત માંગણીઓ માટે નીચે દર્શાવ્યા મુજબ કેટલા દિવસ અનામત હોય છે? 18 દિવસ. જે અધિકારીને પ્રજાના સંપર્કમાં વધારે રહેવાનું હોય તે અધિકારી પોતાના વિઝિટિંગ કાર્ડ સરકારી ખર્ચે છપાવી શકે? હા. નીચેનામાંથી કોણ ખર્ચ અગ્રતા સમિતિના સભ્ય નથી? જિલ્લા પ્રભારી મંત્રી. એક ચેક આપ્યા પછી કેટલા માસ સુધી ચેકના નાણાં મળી શકે? 3 માસ. ઉચ્ચ કક્ષાના અતિથિઓની સરભરા ભથ્થા આંતરખાતાકીય મીટિંગો અને પરિષદોમાં થતો નાસ્તા વગેરે કયા ખર્ચ હેઠળ નોંધાશે? કચેરી ખર્ચ. એલટીસી એડવાન્સ કેટલું મંજૂર કરી શકાય? થનાર ખર્ચના 80%. અવરજવર પુસ્તિકા દાખલ કરવાનો ઠરાવ કયા વર્ષમાં થયેલ છે? 1976. કેટલા રૂપિયા સુધીની ખરીદી કચેરીના વડા ભાવપત્રકો મંગાવ્યા સિવાય કરી શકે? ₹500. જાહેર હિસાબ સમિતિની રચના કેટલા વર્ષે થાય છે? 1 વર્ષ. લોનના જામીનદારોની જામીનગીરી લોનની રકમ કરતાં કેટલી રકમની હોવી જોઈએ? 33.5 ગણી. સામાન્યતઃ છેલ્લા કેટલા વર્ષના ખરેખર આવકના આંકડાઓ ધ્યાને લઈ આવકના અંદાજો તૈયાર કરવા જોઈએ? 3. આકસ્મિક ખર્ચ નિયમ મુજબ ડેસ્કટોપ રજિસ્ટર કયા નમૂનામાં રાખવાનું થાય છે? ફોર્મ નંબર 8. ગુપ્ત સેવા પાછળ કરવામાં આવે
ગુપ્ત સેવા પાછળ ખર્ચ કરવામાં આવે ત્યારે ખર્ચના બિલોની જરૂર રહે છે, બિલોની જરૂર નથી. કલ્પતરુ ભંડાર કયા બોર્ડ નિગમ સાથે સંકળાયેલ છે? ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. જાહેર હિસાબ સમિતિના સભ્ય મંત્રીપદે નિયુક્ત થાય તો નિયુક્ત તારીખથી તેઓ સભ્ય તરીકે ગણાતા બંધ થાય છે. અંદાજપત્રમાં અમુક બાબતો માટે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા ખર્ચને કરવા માટેની જોગવાઈ સંવિધાનની કઈ કલમો છે? 267/2. કચેરીની કેશ બુક કયા નમૂનામાં રાખવામાં આવે છે? નમૂનો 4. રાજ્ય સરકારના સેન્ટ્રલ સ્ટોર્સ પરચેઝ ઓર્ગેનાઇઝેશન ને ટૂંકમાં શું કહેવાય છે? CSPO. ગુજરાતમાં ગ્રાન્ટ ઇન એડ કર્મચારીઓના કમ્પ્યુટરાઇઝ્ડ પગાર બિલો વગેરેની કામગીરી કઈ સંસ્થા કરે છે? ઇન્ડેક્સ્ડ બી. સરકારી ટિકિટો નિયત કર્યા પ્રમાણેની કાર્યપદ્ધતિ અનુસાર તિજોરી નિયમોના કયા ફોર્મ નંબરમાં બિલો રજૂ કરીને મેળવવાની હોય છે? ફોર્મ નંબર 31. સામાન્ય ભવિષ્ય નિધિમાં ઓછામાં ઓછી કેટલી કપાત ફરજિયાત કરવાની હોય છે? મૂળ પગારના 10%. જિલ્લા તિજોરીના હિસાબો કોને મોકલવામાં આવે છે? AG. નાણાં વિભાગ અંદાજપત્ર સંબંધી કયા મુખ્ય અંદાજપત્ર પ્રકાશનો તૈયાર કરે છે? વાર્ષિક નાણાકીય પત્રક. નાણાકીય ઔચિત્યના સિદ્ધાંત મુજબ ખર્ચ મંજૂર કરનાર અધિકારી પોતાની પ્રત્યક્ષ પરોક્ષ રીતે લાભદાયી થાય તેવો કયો આદેશ ન કરવો જોઈએ? ખર્ચનો આદેશ. વિવેકાધીન ગ્રાન્ટ જાહેર સુખાકારી તેમજ બીજા કયા હેતુ માટે ખર્ચ થાય છે? કલ્યાણકારી યોજના. અંગત જામીનગીરી બોન્ડમાં જામીન તરીકે રહેલી વ્યક્તિની હયાતી તેમજ દારપણાની ચકાસણી કેટલા સમયે કરાવવાની હોય છે? દર વર્ષે. વર્ગ 2 અધિકારી અવસાન પામે તો અવસાન પામે પહેલાના 3 વર્ષમાં સામાન્ય ભવિષ્ય નિધિમાં લઘુત્તમ કેટલી રકમ જમા હોવી જોઈએ? 3000. એક કર્મચારી ફરજ મોકૂફી હોય તો તેની GPF કેટલી રકમ કપાત કરવાની થાય? કર્મચારીના મળતરની મર્યાદામાં. ઉચ્ચક બિલનું વિગતવાર બિલ ક્યાં રજૂ થાય? બારોબાર AG કચેરીને. કર્મચારી સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળાની રકમ વર્ષમાં કેટલી વખત ઘટાડી શકે? 1 વખત. હવાલાની ફેરબદલીના કિસ્સામાં ઉપાડાધિકારીએ CTS ભરીને કોને મોકલવું? ટ્રેઝરીને. કેટલી રકમની ચૂકવણી પર રેવન્યુ સ્ટેમ્પ લગાવવાની જરૂર હોય છે? 5000. ઉપાડાધિકારીએ શેની મર્યાદામાં ખર્ચ કરવો? ગ્રાન્ટની મર્યાદામાં. સરકારી ટિકિટો મેળવવાની, કસ્ટડીમાં રાખવાની અને ઇસ્યુ કરવાની જવાબદારી કોની છે? કેશિયર. કચેરીના વડા સાયકલની મરામત માટે કેટલો ખર્ચ કરી શકે? 300 રૂપિયા. પરીક્ષાના કિસ્સામાં પ્રી ઓડિટ માટે વર્ષની મુદત ક્યારથી ગણવી? પરિણામ આવ્યા તારીખથી. નાણાં વિભાગના તારીખ 7/8/1990ના ઠરાવ દ્વારા કુલ કેટલા વિસ્તારમાં સદરો નિયત કરવામાં આવેલ છે? 80. નીચેનામાંથી શું પગારનો ભાગ નથી? માનદ વેતન. બિનરાજ્યપતિત કર્મચારી દીઠ કેટલા ચોરસ ફૂટ જગા કચેરીમાં મળવાપાત્ર છે? 30. કેશબુક GTRના કયા નમૂનામાં નિભાવવાની છે? GTR 04. સરકારી કચેરીઓની કેશબોક્સ ચાવીઓ તથા અગત્યની કિંમતી ચીજવસ્તુઓ ક્યાં રાખવાની જોગવાઈ છે? જિલ્લા તિજોરીમાં. વિધાનસભાની મંજૂરી સિવાય નીચેનામાં કયા ફંડમાંથી ખર્ચ કરી શકાય? આકસ્મિક ફંડ. નીચેનામાંથી શાનો એકત્રિત ફંડના વિભાગમાં સમાવેશ થતો નથી? જામીનગીરીઓ. અંદાજપત્ર તૈયાર કરવાની જવાબદારી નીચેનામાંથી કયા વિભાગની છે? નાણાં વિભાગ. સરકારી કર્મચારીને મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંની અંશતઃ આખરી ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી રકમ તેમજ અન્ય સરકારી સહાયનો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ના જોઈએ? 7 મહિના. કયા ફોર્મ નંબરનો પગાર બિલમાં ઉપયોગ થાય છે? ફોર્મ નંબર 30. કર્મચારીના ઇન્કમટેક્સની પગારમાંથી ક્યારે કરવી? દર માસે. નિવૃત્તિના 1 વર્ષ અગાઉ કોઈપણ કારણ વગર પાર્ટ ફાઇનલ તરીકે કેટલી રકમ મળે? જમા રકમના 90%. વિવેકાધીન અનુદાનમાંથી થતા ખર્ચ હિસાબો નીચેનામાંથી કોણ તપાસી શકે? એકાઉન્ટન્ટ જનરલ AG. એક કર્મચારીની 10 વર્ષ નોકરી હોય તેના પુત્રના લગ્નમાં અંશતઃ આખર ઉપાડ મંજૂર માંગણી કરેલ છે. ઘર ખરીદવા મંજૂર કરી શકાય. મકાન પેશગીના હિસાબો કોણ રાખે છે? પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી. સરકારી ખાતા કચેરીઓ ચેક, ડ્રાફ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ ઓર્ડરથી મોકલવામાં આવેલ નાણાં કેટલી રકમ સુધીના સ્વીકારી શકાય છે? અમર્યાદિત રકમ. ઉચ્ચક બિલમાં કોની સહીની જરૂર છે? કચેરીના વડાની.
કર્મચારીની બદલી એક જ કચેરીમાં કે ટેબલથી બીજા ટેબલ ઉપર કે બીજી શાખામાં કરવામાં આવે તો જોઈનિંગ રજા ના મળે. ચલણની મૂળ નકલ ખોવાઈ જાય તો શું કાર્યવાહી કરી પ્રમાણપત્ર આપવું? એક કર્મચારીએ પોતાના પુત્રના ચોલ માટે પેશગીની માંગણી કરેલ છે. શું કાર્યવાહી કરવી મંજૂર કરી શકાય? ઓનલાઈન હિસાબી પદ્ધતિ અમલમાં આવેલ છે તેનું સંક્ષિપ્ત નામ શું છે? IFMS. ચોથા વર્ગના કર્મચારીને રેનકોટ કે છત્રી દર કેટલા વર્ષે આપવામાં આવે છે? દર 5 વર્ષ. સરકારી વાહનનો વીમો ઉતારવા માટે નીચે પૈકી કઈ વીમા કંપનીનો સમાવેશ નથી? બજાજ આલિયાઝ ઇન્સ્યોરન્સ. કચેરીના ક્ષેત્રફળ પૈકી કેટલી જગ્યા સ્ટોર્સ કે અન્ય સુવિધા માટે રાખવાની જોગવાઈ છે? કુલ ક્ષેત્રફળના 10%. ગિલોટીન અંગેની સત્તા કોની હોય છે? વિધાનસભાના અધ્યક્ષ. નાણાં વિભાગના તારીખ 5/12/1988ના ઠરાવથી નક્કી થયા મુજબ GPF પાસબુકો નિભાવવાની તેમજ અદ્યતન રાખવાની જવાબદારી કોની રહે છે? ઉપાડ અધિકારીની. આકસ્મિક ફંડનો કબજો નીચેમાંથી કોના હસ્તક હોય છે? રાજ્યપાલશ્રી. અધિકારીના નિવાસસ્થાને ઉપયોગમાં આવતા વરમાપત્રો સામયિકોની ખરીદી માટે થતી રકમના ખર્ચ પૈકી કેટલા ટકા રકમ સંબંધિત અધિકારીને ચૂકવવાની હોય છે? 75%. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સના ખાતાના વડા કોણ છે? કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ. વિધાનસભામાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી. નીચેનામાંથી કઈ બાબતનો હિસાબી માળખામાં સમાવેશ થાય છે? એકત્રિત ફંડ. ભારતના સંવિધાનની કઈ કલમ અન્વયે કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલને રાજ્ય સરકારના હિસાબી નમૂના નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે? કલમ 150. ભારતના સંવિધાનની કઈ કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડની રચના કરવામાં આવે છે? કલમ 266(1). નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ એકત્રિત ફંડમાં થતો નથી? અનામતો. ભારતના સંવિધાનની કલમ 267(2) અન્વયે કયા ફંડની રચના કરવામાં આવી છે? આકસ્મિક ફંડ. ગૌણ સદનમાંથી નીચેનામાંથી શું આવે? યોજનાઓ. નીચેનામાંથી શાનો સમાવેશ સામાન્ય સેવાઓમાં થાય છે? સંરક્ષણ. વિધાનસભાના સમક્ષ રજૂ કરવા માટે વાર્ષિક નાણાકીય પત્રક તૈયાર કરવાની જવાબદારી કોની છે? નાણાં વિભાગ. નીચેનામાંથી કયો ખર્ચ મતપાત્ર છે? મુખ્ય સચિવનો. નીચેનામાંથી મુખ્ય સદનનું ઉદાહરણ કયું છે? શિક્ષણ. નાણાકીય વર્ષના કોઈપણ ભાગના અંદાજિત ખર્ચ માટે અમુક રકમ અગાઉથી ઉપાડવાની મંજૂરી આપવાની સત્તા વિધાનસભાને સંવિધાનની કઈ કલમથી મળે છે? કલમ 206. અંદાજપત્ર મંજૂર થયા પછી તાબાના સત્તાધિકારીઓની ગ્રાન્ટની જાણ ક્યારે કરવી જોઈએ? એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં. સરકારના ઉદ્દેશો કરકસર ભરી રીતે અને કાર્યક્ષમ રીતે પાર પડે તેનું સુનિશ્ચિત કરવા અને તે માટે સરકારને સલાહ આપવાનું કામ કઈ સમિતિનું છે? અંદાજ સમિતિ. જેની હેઠળ બચત અપેક્ષિત હોય એવા એક જ મુખ્ય સદર હેઠળના એ પેટા સદરમાંથી એ જ મુખ્ય સદર હેઠળના બીજા પેટા સદરમાંથી ગ્રાન્ટની ફેરબદલી એટલે પુનઃ વિનિયોગ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અંદાજો ઘટતા આવકમાંથી ખર્ચ બાદ કરી આવકના અંદાજ દર્શાવવા. નીચેનામાંથી કઈ બાબત અંદાજના ફોર્મમાં હોતી નથી? ચાલુ વર્ષના ખરેખર ખર્ચના આંકડા. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નવી સેવા એ પદની ચોક્કસ વ્યાખ્યા શક્ય છે. ખાતાનો વાડા માટે GPFમાંથી પેશગી કોણ મંજૂર કરી શકે? સંબંધિત વહીવટી વિભાગ. નિવૃત્તિના 12 માસ બાકી હોય ત્યારે GPFમાંથી કોઈપણ કારણ આપ્યા વિના કેટલા ટકા અંશતઃ આખરી ઉપાડ કરી શકાય? 90%. કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી અંશતઃ આખર ઉપાડ કરી શકાય? 15 વર્ષ. નિવૃત્તિના 6 માસ અગાઉ GPFમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપવાની જાણ નિવૃત્તિના કેટલા માસ અગાઉ ઉપાડ અધિકારીને કરવાની છે? 8 માસ. વર્ગ 4ના કર્મચારીના GPFના હિસાબો કોણ નિભાવે છે? નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. કર્મચારીના સંતાનના અભ્યાસ માટે GPFમાંથી અંશતઃ આખરી ઉપાડ પેટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? 1,50,000. ખાસ કારણો સિવાય પ્રોવિડન્ટ ફંડમાંથી કેટલો અંશતઃ આખરી ઉપાડ મંજૂર કરી શકાય? 6 માસનો પગાર અને જમા રકમના 50%. અનામત સહ વીમા યોજના અન્વયેનો બચતદારના મૃત્યુ સમયે કેટલી
વધારાની રકમ આપી શકાય છેલ્લા 3 વર્ષની જમા રકમના સરેરાશ જેટલી રકમ. કર્મચારીઓને લઘુત્તમ કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? મૂળ રકમના 10%. ખાસ સંજોગોમાં પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલી પેશગી પરત ભરપાઈ કરવા કેટલા મહત્તમ હપ્તા નક્કી કરવા જોઈએ? 36 હપ્તા. નીચેનામાંથી કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી અંશતઃ આખરી ઉપાડ મળવાપાત્ર નથી? રૂઢિગત રિવાજ. કોઈપણ નાણાકીય દાવો લેણો થયા પછી કેટલા સમય સુધી વણચૂકવાયેલો રહે તો તે બાકીનું રકમ માંગણું કહેવાય? 12 માસ. તહેવાર પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 10 હપ્તામાં. મકાન પેશગીની કેટલા પગારની મર્યાદાઓ મળવાપાત્ર છે? 50 મૂળ પગાર. મકાન ખરીદવા માટે પેશગી માર્ચ માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદીની કાર્યવાહી પૂર્ણ કરી દસ્તાવેજ રજૂ કરવાના થાય? 5 માસ. સાયકલ પેશગી બીજી વાર કેટલા વર્ષ સુધી મળવાપાત્ર નથી? 3 વર્ષ. મકાન પેશગીનો વીમો કોની પાસે ઉતરાવવો ફરજિયાત છે? વીમા નિયામક પાસે. નાણાકીય મંજૂરી વધુમાં વધુ કેટલા સમય પછી રદ થશે? 12 માસ. મોટરસાયકલ સ્કૂટર પેશગી વધુમાં વધુ કેટલી મળવાપાત્ર થાય? 60,000. મુસાફરી ભત્તા માટે વધુમાં વધુ કેટલી પેશગી મળવાપાત્ર છે? 30 દિવસના સંભવિત ખર્ચની મર્યાદામાં. મોટર કાર પેશગી માટે ફંડ ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપે છે? સંબંધિત વહીવટી વિભાગ. કેશબુકનો નમૂનો કયા ફોર્મથી નક્કી થયેલ છે? ગુજરાત તિજોરી નિયમ ફોર્મ નંબર 2. ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મથી એલપીસીનો નમૂનો નક્કી થયેલ છે? ફોર્મ નંબર 109. પગાર બિલ ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મમાં બનાવવામાં આવે છે? ફોર્મ નંબર 30. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સરકારી નાણાં અને બિન સરકારી નાણાંની કેશબુક અલગ રાખ. સરકારમાં નાણાં સ્વીકારવા કયા ફોર્મનો ઉપયોગ થાય છે? પહોંચ. તિજોરીમાં બિલો મોકલવા માટે સમજ ચઢાવીને મોકલવા જોઈએ? અવરજવર પુસ્તિકામાં. પહોંચ બુક કોના કબજામાં રાખવી જોઈએ? પહોંચ પર સહી કરવાની સત્તા ધરાવતા અધિકારીના. નોકરીમાં નવા નિમાયેલ કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર રજૂ ન કરી હોય તો કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય? 2 માસ. નીચેનામાંથી કયા કિસ્સામાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધો વિનિયોગ થઈ શકે? નોકરી અંગે મળેલ ફી નોટરી અંગેની કાનૂની કાર્ય ખર્ચ માટે. સામાન્ય સંજોગોમાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધો ઉપયોગ થઈ શકે? ના. જિલ્લા કચેરી માટે કાયમી પેશગી કોણ મંજૂર કરે છે? ખાતાના વડા. નીચેનામાંથી કોના હસ્તક વિવેકાધીન ગ્રાન્ટ મૂકવામાં આવતી નથી? તિજોરી અધિકારી. કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂરી નથી? સર્વિસ પોસ્ટેજ સ્ટેમ્પના બિલમાં. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આકસ્મિક ખર્ચ આકસ્મિક ફંડમાંથી જ કરી શકાય. ડેસ્કટોપની ભૌતિક ચકાસણી અંગેનું પ્રમાણપત્ર કયા માસમાં મોકલવાનું હોય છે? જૂન માસમાં. કચેરીના વડાએ ડેસ્કટોપની ભૌતિક ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર કોને મોકલવાનું છે? ખાતાના વડાને. ગુપ્ત સેવા અંગે કરેલ ખર્ચ અંગેનું પ્રમાણપત્ર હિસાબ તપાસણી અધિકારીને કઈ તારીખ સુધીમાં મોકલવાનું હોય છે? 30મી નવેમ્બર. કેટલા રૂપિયા સુધીના પેટા વાઉચર બિલ સાથે રાખવા જરૂરી નથી? 1000. દરેક કચેરીમાં મોટા ભાગે સમાન પ્રકારનું ખર્ચ હોય તેને કયા પ્રકારનું ખર્ચ ગણાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ. નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ ગણાય? કચેરીના મકાનનું ભાડું. સંઘ અને રાજ્ય સરકારના હિસાબી નમૂના નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? CAG. નીચેનામાંથી શાનો સમાવેશ આર્થિક સેવાઓમાં થાય છે? ખેતી. ખર્ચ અગ્રતા સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? 3. વિધાનસભામાં માંગણી ઉપર મતદાન માટે વધુમાં વધુ કેટલા દિવસ ફાળવેલ છે? 14 દિવસ. નીચેનામાંથી કયું અંદાજપત્રનું પ્રકાશન નથી? નાણાં પંચમાં અહેવાલ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બચતને ઉત્તેજન આપવું. એક સદનનો ખર્ચ 2202 છે તો નીચેનામાંથી શું કહેવાય? મહેસૂલી ખર્ચ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અંદાજપત્રમાં જોગવાઈ હોય એવા ખર્ચ માટે વહીવટી મંજૂરી જરૂરી નથી. નાણાં સચિવ કઈ સમિતિના સભ્ય છે? ખર્ચ અગ્રતા સમિતિ. વાર્ષિક વિકાસ કાર્યક્રમ કોણ તૈયાર કરે છે? સામાન્ય વહીવટ વિભાગ. એક કચેરીમાં વર્ગ 1ના અધિકારી કચેરીના વડા છે અને તે કચેરીના વર્ગ 2ના અધિકારી સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી માગે છે તો પેશગી કોણ મંજૂર કરી શકે? કચેરીના વડા. કર્મચારી
કેટલા વર્ષની નોકરી પછી મકાનના હેતુ માટે અંશતઃ આખરી ઉપાડ કરી શકે? 10 વર્ષ. વર્ગખંડના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો કોણ નિભાવે છે? એકાઉન્ટન્ટ જનરલ. મોટર કાર સામાન્ય ભવિષ્ય નિધિમાંથી મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? 1,60,000. ખાસ કારણો સિવાય પ્રોવિડન્ટ ફંડમાંથી કેટલી પેશગી મંજૂર કરી શકાય? 3 માસનો પગાર અને જમા રકમના 50%. કર્મચારીને મહત્તમ કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાત કરાવી શકે? મળતરના 50%. કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? મૂળ પગારના 10%. નીચેનામાંથી કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવાપાત્ર નથી? મકાન ખરીદી. બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ખાસ કિસ્સામાં અંશતઃ આખરી ઉપાડ મહત્તમ કેટલો મળવાપાત્ર છે? જમા રકમના 75% અથવા 1,50,000. બેમાંથી જે ઓછું હોય તે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વિદેશમાં શિક્ષણ માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી અંશતઃ આખરી ઉપાડ મળવાપાત્ર નથી. અનાજ પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 10 હપ્તામાં. પંખા પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની છે? 20 હપ્તામાં. મકાન પેશગીનું વ્યાજ કેટલા હપ્તામાં ભરપાઈ કરવાનું હોય છે? 60 હપ્તા. સામાન્ય રીતે જમીન ગીરવે આપવામાંથી મુક્તિ ક્યારે આપી શકાય? આ કિસ્સામાં તમામ. સ્કૂટર પેશગીની મુદ્દલ રકમ કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 80 હપ્તા. મકાનની અંદર સુધારો આધાર માટે 2 લાખ પેશગી મળે છે. સામાન્ય ભવિષ્ય નિધિના પૈસા ચલણથી જમા કરાવવા કઈ ફોર્મ નક્કી થયેલ છે? ગુજરાત નાણાકીય નિયમ ફોર્મ નંબર 7. ગુજરાત તિજોરી નિયમોના કયા નિયમોનો ચેક રજિસ્ટર નિભાવવાનો છે? ફોર્મ નંબર 41. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સરકારી આવક વસૂલ થયા પછી 2 દિવસમાં તિજોરી કે બેંકમાં ભરી દેવી જોઈએ. ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 5. નમૂનાની પહોંચ બુકો ક્યાંથી મેળવવાની હોય છે? નિયામક સરકારી મુદ્રણ લખમ સામગ્રીની કચેરીમાંથી. ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 109. શાના માટે છે? એલપીસી. સરકારી હિસાબી માળખું કેટલા ભાગમાં વિભાજિત થયેલ છે? 3 ભાગ. નીચેનામાંથી કોના હસ્તક વિવેકાધીન ગ્રાન્ટ મૂકવામાં આવે છે? કલેક્ટર. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એક કરતાં વધુ સદરે ખર્ચ થતો હોય તો તે માટે અલગ બિલ ન બનાવતા એક જ બિલ બનાવવું. કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂર છે? ઉચ્ચક બિલના વિગતવાર બિલમાં. ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચનું પ્રમાણપત્ર કયા અધિકારીને મોકલવાનું હોય છે? હિસાબ તપાસની અધિકારીને. નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ ગણાય? મોજણી કામ માટે રોકેલ હંગામી કર્મચારી વર્ગ. ટપાલ ટિકિટ ખરીદવા કઈ રીતે નાણાં ઉપાડવા જોઈએ? ટપાલ ટિકિટ ખરીદવા નક્કી થયેલ નિયત નમૂનામાં. નીચેનામાંથી કયા ખર્ચનો સમાવેશ પુરવઠો અને સેવામાં થાય છે? સિવિલ હોસ્પિટલ એક્સ-રે મશીન ખરીદી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આકસ્મિક ખર્ચના બિલનો ઉપયોગ ત્રીજા પક્ષકારને ચૂકવણી માટે કરી શકાય નહીં. ભારતના સંવિધાનની કલમ 266(1) અનુસાર કયા ફંડની રચના કરવામાં આવી છે? એકત્રિત ફંડ. રોકડ મેળવવામાં ભૂલ જણાય તો કઈ સહાયથી ખરી નોંધ કરી સુધારવામાં આવે છે? લાલ. બેંક તિજોરી રૂપિયા 5,000થી વધુ નાણાં લાવવા કે લઈ જવા બે પૈકી એક વ્યક્તિ કઈ હોવી જોઈએ? કારકુન કે કેશિયર. જે વ્યક્તિના પગાર બિલે તે મૂળ જગ્યાએ આવકવેરાની કપાત કરવામાં આવી હોય તેવા કરની કપાતની પહોંચ ચૂકવણી અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ મુજબ આપવાની હોય છે? 27. મુસાફરી ભથ્થા બિલ અંગેની પેશગીઓની વસ્તુદાખલ પગાર બિલમાંથી પેશગી ઉપાડ્યાના કેટલા સમય પછી કરવી? 3 માસ. પુરવઠો અને સેવાનો ખર્ચ એટલે સંબંધિત ખાતાના તકનીકી કામકાજ અંગેનો ખર્ચ. સરકારી નાણાંમાંથી કરવામાં આવતા ખર્ચ અંગે દરેક રાજ્ય અધિકારીએ શું કરવું? વ્યવહારુ ડહાપણવાળી વ્યક્તિ પોતાના નાણાં ખર્ચવામાં રાખે તેવી ચીવટ. શિક્ષણ નિયામકને હસ્તક રહેતા વિવેકાધીન અનુદાન કયા હેતુ માટે વપરાય છે? વિદ્યાર્થીઓના પ્રવાસ. વિવેકાધીન અનુદાનમાંથી થતું બધું ખર્ચ કોની હિસાબ તપાસણીને આધીન રહે છે? એકાઉન્ટન્ટ જનરલ. બિલ સાથે મોકલવામાં ન આવેલ હોય તથા કચેરીમાં દફતરે કરાયેલ હોય તેવા પેટા વાઉચરો કેવી રીતે રદ કરવા? રબરના સિક્કાથી કે લાલ શાહીથી આડો શેરો મારી. પેટા વાઉચરોને ઓછામાં ઓછો કેટલો સમય સાચવવાનો હોય છે? 3 વર્ષ. કાયમી પેશગીની રકમ કોણ નક્કી કરે છે? સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગ. કચેરીમાં ખરીદીથી અથવા બીજી રીતે મળેલ પ્લાન્ટ, યંત્ર સામગ્રી, ફર્નિચર અને જડિત સામાન જેવી
ડેડ સ્ટોકની બધી ચીજ વસ્તુઓની યાદી મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમોના કયા નમૂનામાં મુજબના રજિસ્ટરમાં રાખવી. 8. નિયત પત્રકમાંની નોંધો સાથે ખરેખર સ્ટોકને સરખાવી માલસામાનના સ્ટોક ચકાસી. કચેરીના વડાએ દર વર્ષે કયા માસમાં ખાતાના વડાને પ્રમાણપત્ર મોકલવાનું હોય છે? જૂન. સરકારી મકાનોનો કબજો ધરાવતા મુલકી સેવામાંના અધિકારીઓ પાસેથી ભાડું વસૂલ કરવાની જવાબદારી કયા ખાતાના હોય? જાહેર બાંધકામ ખાતું. જંગમ મિલકતના ડેડ સ્ટોક રજિસ્ટરના નમૂનાનું ફોર્મ નીચેના પૈકી કયું નિયત થયેલ છે? ફોર્મ નંબર 8. ઉપાડ અધિકારી નીચેનામાંથી શાને માટે જવાબદાર રહેશે? અંગેના તમામ. આકસ્મિક ખર્ચનું રજિસ્ટર તિજોરી નિયમોના કયા ફોર્મ અનુસાર નિભાવવામાં આવે છે? 29. હિસાબ તપાસની કચેરીને મોકલવા પડતા પેટા વાઉચરો કોણ રદ કરે છે? હિસાબ તપાસની કચેરી. ધ્વજ દોરડાના નવીનીકરણ માટેનું ખર્ચ આકસ્મિક ખર્ચમાંથી કરવામાં આવે છે. કચેરીના ફર્નિચરમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? અંગેના તમામ. સામાન્ય નિયમ તરીકે સ્થાનિક બનાવટમાં તાળા કોની પાસેથી મેળવવા? મધ્યસ્થ માલસામાન ખરીદ કાર્યાલય. સાયકલ અને ઘડિયાળ સરકારી અધિકારીઓને કોણ પૂરા પાડે છે? નિયામક સરકારી મુદ્રણ લેખન સામગ્રી. વર્ષ દરમિયાન જેમાં વસવાટ કરવામાં આવ્યો હોય તેવા મકાનો અંગેનું પત્રક મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમ 1947 અંતર્ગત નીચેનામાંથી કયા ફોર્મો તૈયાર કરાય છે? ફોર્મ નંબર 10. ખાસ આકસ્મિક ખર્ચ એટલે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી વગર ન કરી શકાય તેવો આવર્તક કે અનાવર્તક ખર્ચ. સરકારી હિસાબનું માળખું નીચેના પૈકી શામાં વિભાજિત કરવામાં આવેલ છે? અંગેના તમામ. મહેસૂલી હિસાબમાં શાનો સમાવેશ થાય છે? સરકારના આવક અને ખર્ચનો હિસાબ. આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવ્યું છે? રાજ્યપાલશ્રી. કોઈપણ સદરનું નામ દાખલ કરવા, રદ કરવા અથવા હાલના સદરમાં ફેરફાર કરવા કોની મંજૂરી જરૂરી બને છે? હિસાબના કોન્ટ્રોલર જનરલ. વિધાનસભા સમક્ષ રજૂ કરવા માટે અંદાજિત આવક અને ખર્ચનું વાર્ષિક પત્રક અને ખર્ચના પૂરક અંદાજ તૈયાર કરવાની જવાબદારી કોની છે? નાણાં વિભાગની. નાણાં વિભાગ સરકારે મંજૂર કરેલા અંદાજ સંકલિત કરી નીચેના પૈકી કોને વિધાનસભા સમક્ષ રજૂ કરે છે? ઉપરના તમામ સાચા છે. અંદાજપત્રમાં પ્રકાશનોમાં આંકડા પૂરા આંકડાને બદલે શામાં દર્શાવવામાં આવે છે? રૂ.1000માં. ગુજરાત વિધાનસભાના નિયમો હેઠળ માંગણીઓના મતદાન માટે પરવાનગી અપાયેલ દિવસોની સંખ્યા કેટલી છે? વધુમાં વધુ 14 દિવસ. વિધાનમંડળ વિધેયક પસાર કરે અને કોણ એને મંજૂરી આપે ત્યારે વિનિયોગ અધિનિયમ બને છે? રાજ્યપાલશ્રી. સચિવાલયના વિભાગોએ તેમજ નિયંત્રણ અધિકારીઓએ નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ માટે તાબાના અધિકારીઓને એમના હસ્તક મુકાયેલી ગ્રાન્ટની રકમની જાણ ક્યારે કરવી? એપ્રિલના પહેલા અઠવાડિયામાં. ભારતીય રિઝર્વ બેંકને જે તે વર્ષ માટેની આંતર સરકારી સરભર કરવાની કઈ તારીખ સુધી છૂટ છે? 24મી એપ્રિલ. એક જ ગ્રાન્ટ વિનિયોગની અંદર એક મુખ્ય ગૌણ અથવા પેટા સદરમાંથી બીજા મુખ્ય ગૌણ અથવા પેટા સદરમાં પુનર્વિયોગ કરવાની સત્તા કોને છે? સચિવાલયના વહીવટી વિભાગોને. વર્ષ દરમિયાન વિચારણા માટે આવતી નવી યોજના કોણ ચકાસે? ખર્ચ અગ્રતા સમિતિ. અંદાજ અધિકારી. નિયંત્રણ અધિકારીએ આવકના અંદાજ વહીવટી વિભાગને મોડામાં મોડા ક્યારે મોકલવા? 1 સપ્ટેમ્બર. લોન અને પેશગીઓ તથા મૂડીને લગતા અંદાજ તૈયાર કરીને નાણાં વિભાગને ક્યાં સુધી મોકલવાનો હોય છે? 15મી ઓક્ટોબર. વાર્ષિક નાણાકીય પત્રક અને વર્ષની ગ્રાન્ટ માટેની માંગણીઓ વિધાનમંડળ સમક્ષ રજૂ કરવા કોની મંજૂરી લેવામાં આવે છે? રાજ્યપાલશ્રી. શક્ય હોય ત્યાં સુધી વર્ષના કયા ભાગમાં વધુ ખર્ચ કરવાનું નિયંત્રણ ચૂકવણી અધિકારીએ ટાળવું જોઈએ? વર્ષના છેલ્લા 3 મહિના. નિયંત્રણ અધિકારીઓએ સઘળી ઉપલબ્ધ રકમ વહીવટી વિભાગોને ક્યાં સુધીમાં આખરી સોંપણી કરી દેવી જોઈએ? 15 ફેબ્રુઆરી. નાણાંની પુનઃ વહેંચણી કોણ મંજૂર કરી શકે? ખાતાના વડા. આકસ્મિક ફંડનો વહીવટ કોણ કરે છે? નાણાં સચિવ. ગુજરાત સરકારના સત્તા ક્ષેત્ર હેઠળના હંગામી સેવાના સરકારી કર્મચારી જનરલ પ્રોવિડન્ટ ફંડમાં કેટલા વર્ષની નોકરી પૂરી કર્યા પછી ફંડ ભરી શકે? 1 વર્ષની. કર્મચારીના અવસાનના કિસ્સામાં જીપીએફ ફંડની રકમ મેળવવાનો અધિકાર આપતો નિયુક્તિ પત્ર કોને મોકલવાનો હોય છે? હિસાબી અધિકારી. જેનો પગાર દર મહિને 250થી વધારે હોય પણ દર મહિને રૂપિયા 800 જેટલો હોય તેને પગારનો કેટલો ફાળો ભરવાનું નક્કી થશે?
10%. બચતદાર કર્મચારી ફાળાના રકમ પ્રતિ વર્ષ ખાલી જગ્યા વખત વધારી શકે, 2 વખત વધારી શકે, 1 વખત ઘટાડી શકે. અરજદારને સત્તાધિકારી કયા હેતુસર ફંડમાંથી હંગામી ધોરણે પેશગી આપી શકશે? ABC તમામ આવશે. વ્યક્તિગત રિવાજો માટે અરજદારને કરાવેલો ફરજિયાત ખર્ચ માટે, અરજદાર આશ્રિતની લાંબી ગંભીર બીમારી માટે, અરજદાર આશ્રિતના આરોગ્ય અથવા શિક્ષણ અર્થે ખર્ચ કરવા પડતા ખર્ચ માટે. પેશગીની રકમ નક્કી કરતી વખતે મંજૂર કરતા સત્તાધિકારીએ કઈ બાબત લક્ષમાં લેવી? ફંડમાં બચતદારના ખાતે જમા રકમ. પેશગીની વસૂલાત ક્યારથી શરૂ કરવાનું નિયત થયેલ છે? કર્મચારી જ્યારે ઈચ્છે ત્યારથી. કર્મચારીએ ફંડમાંથી આખરી ઉપાડ નીચેના પૈકી કયા હેતુસર મળે? ABC તમામ મકાન બાંધવા મળે, આશ્રિત બાળકના શિક્ષણ માટે પણ મળે, બચતદાર આશ્રિતની માંદગી માટે પણ મળે. આખરી ઉપાડની અરજી નીચેનામાંથી કયા નિયમ મુજબ હોય છે? નિયમ 31ના પેટા નિયમ 3. મોટરકાર ખરીદવા કે તે હેતુથી લીધેલ સરકારી લોન ભરપાઈ કરવા પેશગી મંજૂર કરવા બચતદારને કેટલી નોકરી પૂર્ણ થયેલ હોવી આવશ્યક છે? 25 વર્ષ. બચતદાર નિવૃત્તિની તારીખથી ઓછામાં ઓછા કેટલા વર્ષ અગાઉ ફંડમાંની રકમની ચૂકવણી માટે કચેરી ખાતાના વડા હિસાબી અધિકારીને અરજી કરી શકશે? 1 વર્ષ. બચતદારે વીમા કંપનીએ પોલિસી અસાઇન કર્યાની પહોંચ કેટલા સમયની અંદર હિસાબી અધિકારીને મોકલવી પડે? 3 મહિના. બચતદાર હિસાબી અધિકારીની નિયુક્તિ રદ કરવાની નોટિસ ક્યારે મોકલી શકે? કોઈ પણ સમયે. ખાસ કિસ્સામાં આખરી ઉપાડ મંજૂર કરતા સત્તાધિકારી બચતદારના ખાતે જમા સિલકના 3/4 ભાગ સુધીની રકમ નીચેના પૈકી કયા કારણસર મંજૂરી આપી શકશે? અંગેના તમામ. આખરી ચૂકવણી માટે અરજી એકવાર હિસાબી અધિકારીને સાદર કરવામાં આવે તે પછી ફંડ ઉપાડ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. હિસાબ અધિકારી દરેક વર્ષ પૂરું થાય પછી દરેક બચતદારને ખાલી જગ્યા આપવું જોઈએ. હિસાબપત્રક. મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમો ક્યારથી અમલમાં આવ્યા? 1 ઓક્ટોબર 1936. પુરુષ બચતદારની બાબતમાં કુટુંબની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? પિતા. મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમ હેઠળ આપવા પાત્ર થતી હોય તે રકમોની ચૂકવણી તે પછી 1 વર્ષની અંદર ચૂકવણી લેવામાં આવી ન હોય તો તે રકમો ક્યાં તબદીલ થશે? અનામત તરીકે. દરેક ફરજિયાત બચતદારને પ્રોવિડન્ટ ફંડમાં દાખલ કરવામાં આવ્યો છે તે જોવાની જવાબદારી કોની રહેશે? કચેરીના વડાની. સચિવાલયના વહીવટી વિભાગોને કેટલી રકમ સુધીના મુદત બહારના માંગણા નાણાં વિભાગને પૂછાવ્યા વિના મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે? 200 રૂપિયા. અપવાદ કેસમાં લોન પૂરેપૂરી ભરપાઈ કરવાની મુદત કેટલી રખાય? 30 વર્ષ. લોન પર વ્યાજની વસૂલાત ક્યારે ન કરવી? લોન ભરપાઈ કરવામાં આવી હોય તે દિવસની. લોન અને પેશગીઓની બાકી નીકળતી રકમની વાર્ષિક વિગતો ગુજરાત નાણાકીય નિયમોના ફોર્મ નંબર 8થી સરકારને મોકલવું. મકાન બાંધકામ પેશગી મંજૂર કરવાની સત્તા ખાતાના વડાને છે. મકાન પેશગી મંજૂર કરવાના હેતુ હાલના મકાનનો નિવાસ માટે જગ્યા વધારવી, નવું મકાન બાંધકામ, માલકીના ધોરણે મકાન ખરીદવું. તહેવાર પેશગી નાણાકીય વર્ષમાં કેટલી વાર મળી શકે? 1 વાર મળી શકે. તહેવાર પેશગી વધુ કેટલા હપ્તામાં વસૂલ કરવાની છે? 10 હપ્તામાં. અંધ કર્મચારીને મકાન પેશગી માટે લઘુત્તમ કેટલા વર્ષની નોકરી હોવી જરૂરી છે? 2 વર્ષ. મકાન પેશગીની રકમ ચૂકવણી વધુ કેટલા વર્ષની મુદતમાં કરવાની હોય છે? 20 વર્ષ. મોટરસાયકલની ખરીદી માટે આપેલ પેશગી અંગે કર્મચારીએ કરી આપવાના ગીરો ખત ફોર્મ નંબર 33. ગુજરાત નાણાકીય નિયમો 1971 ક્યારથી અમલમાં આવ્યા? 23 ઓગસ્ટ 1971. ગુજરાત નાણાકીય નિયમો 1971 અન્વયે નિયમના અર્થઘટન અંગે શંકા ઊભી થાય તો નિર્ણય કરવા માટે કોણે પૂછા કરવી? નાણાં વિભાગને. આકસ્મિક ખર્ચના બિલ અને તેનું રજિસ્ટર ઓછામાં ઓછું કેટલા વર્ષ સુધી જાળવી રાખવાના હોય છે? 5 વર્ષ. નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી 31 માર્ચ. મકાન પેશગી માટે નાણાં ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર આપવાની સત્તા કોની છે? વહીવટી વિભાગને. નીચેનામાંથી કયા તહેવાર નિમિત્તે કર્મચારીને તહેવાર પેશગી ન મળે? મકર સંક્રાંતિ. વાહન પેશગી ઉપાડવાની તારીખથી કેટલા સમયમાં વાહન ખરીદીને પહોંચ આપવી પડે? 1 મહિનો. તહેવારના વધુ કેટલા દિવસ પહેલા કર્મચારીને તહેવાર પેશગી ચૂકવવી નહીં? 14 દિવસ. બિનરાજપત્રી સરકારી કર્મચારીઓના રજાના હિસાબ કેટલા સમય સુધી જાળવી રાખવા? મૃત્યુ કે નિવૃત્તિ પછીના 3 વર્ષ. કચેરીના વડાએ રોકડ મેળમાંની રોકડ સિલકની ખરાઈ કરી તે બદલ કેટલા સમયાંતરે પ્રમાણપત્ર નોંધવાનું હોય છે? દર મહિને.
સરકારી હિસાબમાં નાણાં જમા કરાવતા ખાતાકીય અધિકારીએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવાનું હોય છે? 2 નકલ. છેલ્લા પગારનું પ્રમાણપત્ર કોણ આપે છે? કચેરીના વડા. રાજ્યપત્રિત કર્મચારીઓના પગાર અને નિયત ભથ્થા ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ દ્વારા ઉપાડવાના નિયત કરેલ છે? ફોર્મ નંબર 31. ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 35નો હેતુ જણાવો. પગાર બિલ. તબીબી સારવારના ખર્ચની પહોંચ વાઉચરની ચૂકવણીમાં નીચેનામાંથી કઈ બાબત અનિવાર્ય છે? તબીબી વિભાગના સક્ષમ અધિકારીની સહી સામે સહી. ચેક દ્વારા ચૂકવણી કરવાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે કચેરીના વડાએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નંબર 42 મુજબ કયું રજિસ્ટર રાખવું? બિલ રજિસ્ટર. પેશગીની બાબતે તિજોરીની વધતા અને ઓછાની યાદીમાં કોણ સુધારો કરાવી શકે? એકાઉન્ટન્ટ જનરલ. 93. બોર્ડ કે કોર્પોરેશનનો પ્રતિનિધિત્વ પર હોય તેવા બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓને કિસ્સામાં વ્યાજુકી અંગત પેશગીની મંજૂરી કોણ આપે? સંબંધિત ખાતાના વડા. તિજોરી પગાર અને હિસાબી કચેરીમાં છેતરપિંડી રજૂ કરાતા બિલોને અટકાવવા કચેરી વડાઓએ ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 25B મુજબ કયા રજિસ્ટર મારફતે બિલો તિજોરીમાં મોકલવા? બિલ ટ્રાન્ઝિટ રજિસ્ટર. અવરજવર પુસ્તિકા કયા કોલમમાં ચેક મળે નોંધ કરવાની હોય છે? 9. મશીન વડે નાખેલા પાના નંબરવાળી ગુજરાત તિજોરી નિયમના ફોર્મ 5 મુજબની પહોંચ બુક ક્યાંથી મળે? સરકારી મુદ્રણ લેખન સામગ્રી. અધિકૃત ઉમેરો અગર ઉચાપતની શક્યતા નિવારવાના હેતુથી પહોંચ લખવા માટે શાનો ઉપયોગ કરવો? 2 બાજુ કાર્બન પેપર હોય એવા કાર્બન પેપર. 2 બાજુ કાર્બન હોય કાર્બન પેપર. રાજ્યની આવક અંગે સરકારી અધિકારીઓને મળેલા અથવા અપાયેલા સઘળા નાણાં શક્ય હોય ત્યાં સુધી ત્યાર પછીના કેટલા દિવસમાં તિજોરી કે બેંકમાં ભરી દેવા જોઈએ? 2 દિવસમાં. સરકાર વતી નાણાં સ્વીકારનાર દરેક અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નંબર 2 મુજબ શું રાખવું જોઈએ? રોકડ મેળ. રોકડ પેટીઓની બીજી ચાવીની તપાસ તેમજ તે રજિસ્ટર ક્યારે પ્રમાણિત કરવાનું હોય છે? એપ્રિલ માસમાં. તો મિત્રો આ હતા પેપર 2 હિસાબી પ્રથાના ટોટલ 600 પ્રશ્નોનું સોલ્યુશન. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કુલ 700 પ્રશ્નોના સોલ્યુશન સાથે પેપર 3 શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણોમાં. તો આવજો મિત્રો.